બા તમે દવા તો ટાઈમે જોશો ને પાછા? હા લઉં છું ને. વાંધો નહીં. કારણ કે મને એવું કીધું તું કે જો તમે આ દવા નહીં લ્યો ને 2-4 દિવસનો ગેપ પડશે ને તો પછી પક્ષઘાત થતાં વાર નહીં લાગે એનો સ્ટ્રોક આવતા. આજે બીપીમાં તો આવું જોઈએ ને, તમને તો હા. ખબર છે તમને બ્લડ પ્રેશર છે. હા. બ્લડ પ્રેશર કોઈ દિવસ કોઈનું મટ્યું જ નથી. ઘણાને એમ થાય કે હવે મને ક્યાં કાંઈ છે, પણ હાલ તો છે ને જો બ્લડ પ્રેશર વધી ઘટી ગયું હોય ને તો નસ ફાટી હોતે ને જાય. અને એકાદ દિવસ એ દવા ન લેવાય ને એટલે સવારમાં ચક્કર આવવા જ માંડે. હા. એટલે હું તો એ ચૂકતી જ નથી, લઈ જ લઉં છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મહેશ. સીતારામ મોટા ભાઈ. કેમ છે તબિયત પાણી? કેમ ભઈલા બહુ વખતે દેખાયું ને? બા હું કરું, હા કામકાજમાં જ એટલો બધો રચ્યો પચ્યો રહું છું ને કે સમય જ નથી રહેતો. અરે ઘણા દિવસ પછી આજે રજા હતી તે મને થયું કે આના મોટા ભાઈના ખબર કાઢી આવું ઘેરે જઈ. અરે તો પણ તારા ઘરના નહીં લેતું હોય ને, તને તો ખબર છે બાને આપણે 2 દીકરા છીએ, એક હું મોટો ને એક તું નાનો. તો ક્યારેક ક્યારેક આ મહિને તું જો તારા ઘરના લેતો હોય ને તો આપણે આખો પરિવાર આપણે જમીને હારે રહેવી ને તો બાને સારું લાગે. મોટા ભાઈ એમાં એવું છે કે આજે એને અર્જન્ટનું ઓલું સ્ટોન ચોંટાડવાનું કામ આવ્યું છે. તે હવે એ કહે કે મારે અર્જન્ટનું કામ છે ને અર્જન્ટમાં દેવા પડે એમ છે. મેં કાંઈ નહીં તો તું આ તારું કામ બતાય ને હું આંટો મારતો આવું. તો એને કહેવાય કે બા જાય ત્યારે આવીશ તું બાને મોઢું બતાવવા. વાત કરે છે. સ્ટોન ને કામ તો જિંદગી આખી રહેવાનું, એ આપણને નહીં છોડે, આપણે એને છોડવું પડે બટા. કાંઈ નહીં બા, બીજી વખત આવીને ત્યારે લેતો આવી. કામ તો હરવાલે ને તારું અ, કામ તો હાયલા કરે છે મોટા ભાઈ. છે. એમાં એવું છે કે આ હમણાં છે ને અમારી હું જે ફેક્ટરીમાં કામ કરતો હતો ને ત્યાં બધી મશીનરી બધી બદલી નાખી છે. હવે અમે ત્યાં બધા જૂના કારીગરો, આ જૂના મશીનથી અમને થોડું ઘણું હજી કામ ફાવ્યું હતું, ત્યાં તો મશીનરી નવી આવી ગઈ અને હવે તો જે કામ હાથ વણાટથી થતું હતું ને એ હંધુએ કામ મશીન કરવા માંડ્યા છે. એટલે અમારી જેવા 4-5 કારીગરો છે એ શીખી છે, પણ હવે મને નથી લાગતું કે એમાં કાંઈ મેળ આવે. કેમ બટા? પણ તારી નોકરી તો નહીં જાય ને? હવે કહી ન હકાય બા, કારણ કે જો એને એવું લાગશે કે અમે લોકો એટલું કામ નથી કરતા તો કદાચ આ દિવાળી પછી રજા આપી દે. ના હો બટા, તું મહેનત કરજે, કારણ કે એ કામ છે તો તારું ઘર છે. અત્યારે જમાનો છે ને બા ભણેલાનો છે, અને તમને તો ખબર છે આપણો આ મહેશ તો ભણ્યો જ નહોતો. રખડું હતો પણ. હા પણ હવે મને ભણવામાં રસ નહોતો તો શું કરું, અને મને એમ થતું હતું કે આ ભણું ગણું એની કરતાં કાંઈક કામ ધંધો કરી લે, પણ મને થોડી ખબર હતી કે જમાનો જ ભણતરનો આવીને ઊભો રહે. હવે તો ઘણું પસ્તાતો હશે, પણ હવે શું ફાયદો? કાંઈ વાંધો નહીં, એ તો અહીંયા ભગવાને પેટ આપ્યું છે ને તે એ બધું અનાજ પાણી હોતે આપી દે તમ તારે એની ઉપાધિ કરીમાં ને એવું લાગે ને એવું કંઈક હોય તો મને કહેજે ને, હું થોડી ઘણી મદદ કરીશ. મોટા ભાઈ મદદની વાત તમે કરી જ છે તો હા શું કહું ને તો અહીંયા નાનકડી એમથી મદદ હાટું જ આવ્યો હતો કે તમે થોડી ઘણી મદદ કરો ને તો જે મકાનમાં અમે રહી છીએ ને એ મકાન હવે પડવા આવ્યું છે. હા છતના તો પોપડા બાજી ગયા છે અને ક્યારે કયો પોપડો પડે ને કાંઈ નક્કી જ નથી. તો બટા રિપેર કરાવી લે ને, રાહ કોની જોવેશ? હા રિપેર તો ઘણું કરાવવું છે, પણ મેં તમને હમણાં જ વાત કરી ને કે હમણાં નોકરી ધંધાના કાંઈ ઠેકાણા નથી અને માઇન્ડ કરીને રાત દી મહેનત કરું ને તો એ ઘરમાં 20,000 રૂપિયા લઈ જઈ શકું છું. હવે તમે જ વિચાર કરો ને મોટા ભાઈ, આ 20,000 રૂપિયામાં મારે દીકરાની ફી ભરવી, આ ઘર અકારવું અને ઉપરથી પાછો આ ખર્ચો. મેં ખર્ચાનું પૂછાવડાવ્યું હતું પણ 1.5 લાખ રૂપિયા જેવું કીધું છે. હવે 1.5 લાખ રૂપિયા તો હું એકલો કેવી રીતે કરીને ભરી શકું? આજે તું એક કામ કર, હું તને થોડી ઘણી મદદ કરી, સમજ્યા? હા નરેશ, થોડી ઘણી નહીં, એનું આખું છાપરું થઈ જાય ને, છત થઈ જાય ને, દેને એને જેટલા જોઈ છે એટલા. થોડાક તો એની પાસે હશે ને. ક્યાંથી હોય? એ બિચારો કહે છે કે 20,000માંથી હું ઘર હકાવું કે 2 પૈસા બચાવવું. કેમ બચ્યા હોય? અરે થોડી ઘણી કંઈક બચત હશે એની પાસે, અને હું લાખ રૂપિયા આપી બસ. હવે મોટા ભાઈ સાચું કહું ને તો મારી પાસે જે રૂપિયા પડ્યા હતા ને એ રૂપિયા તે હમણાં અમારા હારા બીમાર પડ્યા ને તો અહીંયા આપી દીધા હતા, એટલે મારી પાસે કોઈ બચત નથી બચી અને હવે પાછા હું એની પાસેથી માગી શકું ને એવી એની પરિસ્થિતિ નથી. પણ નરેશ, તું લાખ તો આપવાનું જ છે ને, પછી 50,000માં એ બિચારો ક્યાં માગવા જાય? દે ને તો એનું કામ થઈ જાય. આજે સારું હાલો ને, તમે કહો છો એટલે હું આપી ગયો ને. હા
પછી બટા ધીરે ધીરે છે ને થોડા થોડા કરીને તું તાર દઈ દેજે. આ મોટા ભાઈ તમારા હંધે હંધા રૂપિયા હું છે ને તમને પાછા આપી દઈ. પણ જો આ તમે મને આ પૈસા આપવાના છો એ વાત તમે ક્યારે મારા ભાભીને ને બધાને કરજો હો. કારણ કે પછી એવું ન થાય કે આ તમે મને રૂપિયા આપો અને પછી તમારા ઘરમાં કાંઈ અકબરતા આવે. એલા એ અમારે કેમ કરવું ને હું કરવું ને એ અમે બે મા દીકરો સમજી લેવું. તને જોઈ છે ને તને મળી જાય જા. અને તું ક્યાં ને કોક છો, તું મારો હગો નાનો ભાઈ છો. તને દઉં એમાં વાત કરું કે ન કરું ક્યાં ફરક પડે એમ છે. જો ઠીક છે મોટા ભાઈ, હા તમને જેમ યોગ્ય લાગે ને એમ કરજો. સારું સારું. કાલ સાંજે આવીને કાલ સાંજનું કહું. અરે કાલ હાજનું તમે ક્યાં કરો, હું મારી રીતે આપી દઈ બસ. લ્યો એ સારું બસ જા. અને બધાને મારી યાદ આપજો હો બેટા. જય શ્રી કૃષ્ણ કહેજે. હવે અહીંયા આવ્યો છું તો થોડો સમય તમારે યાર બેન વાતું ચીતું કરી લઉં ને. ઠીક તો ચા નાસ્તો કરવો છે? ના ચા નાસ્તો કરીને આવ્યો છું. હા હા ભાઈ. કપડા હરખી રીતે હકેલ ને આવી રીતે હું મોઢું બગાડી નાખ્યું છું. તમને આવડે છે ને બહુ હકેલતા, તો તમે હકેલી લો. થયું છે હું તને કેમ એટલી બધી અવાજ કરે છે? આ તમારો ભાઈ મહેશ આવ્યો હતો ને? હા ત્યાં આવ્યો છે. શું છે? હા, શું કામ આવ્યો હતો એ જરા બસશો એટલે કે બક્ષો કે કહેશો? અરે એને મકાનની છત તૂટી ગઈ છે, તે રિપેરિંગ કરાવી છે, એટલે કહેતો હતો કે થોડીક મદદ કરો ને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એમને 1.5 લાખ જેવો થાય ખર્ચો થાય છે. મેં કીધું હું 1.5 લાખ આપી. શું 1.5 લાખ રૂપિયાનો ખર્ચો, એ પણ એની મકાનની છતમાં, અને એની મદદ તમે કરશો એમ? હા તે હું જ કરું ને, એ મારો નાનો ભાઈ છે ને હું એનો મોટો ભાઈ છું, તો હું મદદ નહીં કરું તો કોણ મદદ કરશે? એટલે તમે રૂપિયા આપવાની હા પાડી દીધી? હા હા પાડી દીધી. મને મને પૂછાતું નથી હા કે હું પૈસા આપું કે ના આપું? બસ ભાઈ આવ્યો નહીં કે તિજોરી ખોલી નહીં ને રૂપિયા આપ્યા નહીં, નથી આપવાનો. એક પણ રૂપિયો તમારા ભાઈને નથી આપવાનો. અરે પણ શું કામ નથી આપવાનો? તું તો હજી કાલ સવારે આવી છો, અને ઈ મારો હગ્ગો નાનો ભાઈ છે, ઈ મારા હગ્ગા માનસનો ભાઈ છે. અચ્છા, મહાજનિયા ભાઈની ટેન્શન છે, એની ફિકર ચિંતા છે. બિચારાના ઘરની છત તૂટી ગઈ છે તો એને મદદ કરવાની, અને અહીંયા બાયડીને પરણીને લઈને આવ્યા છો એની કઈ ફિકર નથી. ખોટી વાત કરતા જ નહીં. નથી આપવાનો એટલે એક પણ રૂપિયો નથી આપવાનો. અરે પણ તારે અહીંયા દુઃખ શું છે? ઈ કે ને તને શું વાંધો છે? આયા તું કે તને લઈ દઉં છું, બીજું તારે જોવે હું? તું કે મારે આ જોવે તો ઈ લઈ દઉં, તું કે મારે આ ફરવા જવું તો આ ફરવા જાવી છે, બીજું તારે બીજું શું જોવે? તો એટલી બધી દુઃખ હોય કે ના હોય, તમે મારી કોઈ પણ વાત નકારો કે ના નકારો, પણ આ વાતને તમારે કહેવું જ પડશે કે ના, હું એકેય રૂપિયો મારા ભાઈને નહીં આપું, અને હું તમને આપવા પણ નહીં દઉં. તમારા ભાઈના ઘરની છત છે એને જોવાનું, તમારી પાસે વારે ઘડી આવીને રૂપિયા શાનો માંગે છે? અરે પણ મેં એને હા પાડી દીધી છે. હવે હું એને પાછો જઈને એમ કહું નહીં હવે મારથી રૂપિયા નહીં થાય એમ કહું? હા તો મને પૂછાય ને પહેલા કે હું રૂપિયા આપું કે ના આપું. બસ ભાઈ આવ્યો નહીં અને રૂપિયા, અમારો દીકરો રાત દિવસ મહેનત કરીને કમાય છે, રૂપિયા ભેગા કર્યા છે, એ બધા આવા તમારા ભિખારી ભાઈઓમાં ઉડાડવા છે. ઈ પાછા આપી દે. એને કીધું છે કે ભાઈ હું તમારી જેમ સગવડ થાય ને એમ હું તમારા પાય રૂપિયા પાછા આપી હવે એને ખાવાની સગવડ થાય તો બહુ છે, પાય શું પાછા આપવાનો? એને ખાવાના ઠેકાણા નથી, તમને ખબર છે ને. તમારો ભાઈ પાય જોડીને આપી દેશે. રહેવા દો હો, ભાઈનું ઉપરાનું ખેંચવાનું રહેવા દો. એક પણ રૂપિયો નથી આપવાનો એટલે નથી આપવાનો, સમજી ગયા ને? આરામ જો ઈ છે ને મારો હગો ભાઈ છે અને એની પરિસ્થિતિ સારી નથી, તો બિચારાને આપણી ફરજ છે કે આપણે એને મદદ કરવી જોઈએ. આપણે મદદ નહીં કરું તો કોણ કરશે? આપણે કહ્યું તું અલગ રહેવા જા, જુદું ઘર લે, એકલો રે, અહીંયા સૈયારો રહ્યો હોત તો બધું મળત, પણ ના, હા પહેલા રૂપિયા લઈ ગયો, મકાન લઈ લીધું, અને હવે મકાનમાં તૂટ ફૂટ થાય છે તો મોટા ભાઈ પાસે આવવાનું. મારે કંઈ નથી સાંભળવું. તમને કીધું ને, એક પણ રૂપિયો નહીં આપવાનો એટલે નહીં આપવાનો. અરે પણ તું કહેશો કે અલગ થઈ ગયો તો અલગ તો બિચારો થાય જ ને. તે હું એને ભેગો રહેવા દીધો તો એની વહુને આખો દીધું ટોર્ચર કર્યા કરતી હતી. બધો હોંક મારો જ છે. તમારો ભાઈ તો દેવનો દીધેલો ને, અને એની વાઈફ એ પણ દેવની દીધેલી. બધી ભૂલ મારી જ છે. હા તારી જ ભૂલ છે. અને ઈ તો બિચારો જુદો થવા માંગતો નતો. મેં એને કીધું તું તારી કરતા તું જુદો થઈ જાય ને તો સારું, તારે શાંતિથી રહેવાય તો ખરું. આયા તાર ભાભી તને હક નહીં લેવા દે. અચ્છા, તમારો ભાઈ બિચારો અને હું ખરાબ, તમારો ભાઈ ભોળો અને હું ખરાબ. અને હું એટલી જ ખરાબ હોત ને તો એને આ ઘરમાં પણ નહીં આવવા દેતી હોત.
ખોટી વાત કરશો નહીં. અને કીધું ને આ ઘરમાંથી એને 1 પણ રૂપિયાની મદદ નહીં થાય એટલે નહીં થાય. નહીં સમજાતું હવે. તમે સમજો. મને સમજાવવાની જરૂર નથી. મને સમજાવવા બેઠા મોટા ના જોયા હોય તે. આપવા કે ન આપવા? મારો દિયર આવ્યો રૂપિયા માંગવા ને એના બાપાને રૂપિયા આપવા પણ છે. અહીંયા હું 1 રૂપિયાની બચત કરું છું કે મારા દીકરાનું ભવિષ્ય સારું થાય અને એના બાપને અહીંયા બધે રૂપિયા જ ઉડાડવા છે. મારો ભાઈ બિચારો, એનો ભાઈ બિચારો ને મારો દીકરો મહેનત કરવા માટે જ બન્યો છે. મમ્મી કેમ અહીંયા બેઠા છો? તમારા ચાનો સમય થઈ ગયો છે. જિંદગીમાં છે ને બેટા મારા નસીબ પર ચા રેડાઈ ગઈ છે, એ પણ ગરમ ગરમ. કેમ મમ્મી આવું બોલો છો? બેટા તું એ બધી વાત જવા દે. પહેલાં મને એમ કે તારો પગાર ક્યારે થવાનો છે? હમણાં થોડા દિવસોમાં. થોડા દિવસોમાં એટલે? એટલે 2-4 દિવસમાં. જો બેટા, જેવો પગાર થાય ને એવો પગાર તું મને તારો બધો જ પગાર મારા હાથમાં આપી દેજે. શું થયું મમ્મી? કોઈ દિવસ નહીં ને આજે અચાનક કેમ પૈસા માંગો છો? આજે અચાનક માંગવા પડે છે બેટા. તારો પેલો ભિખારી કાકો આવ્યો હતો અહીંયા તારા પપ્પા પાસે પૈસા માંગવા. એના ઘરની છત તૂટી ગઈ છે, એમાં પાણી પડે છે, એનું રિપેરિંગ કરાવવાનું છે ને તો એની પાસે પૈસા નથી. એટલે તારા પપ્પા પાસે આવ્યો ને તારા પપ્પા દાનવીર કર્ણ. હા ભાઈ લઈ જજે, રૂપિયા છે. તો એ કરે છે શું? ખાઈ નહીં, આ 10-20 હજાર રૂપિયાની નોકરી કરે છે અને એટલી રૂપડીમાં થવાનું પણ શું બેટા, એનું ઘર ચાલી લે એટલું બહુ છે. અને મમ્મી એ તો જેની જેવી આવડત ને એમાં આપણે કોઈને કંઈ ના કહી શકીએ. હા તો આવડત હોય ને બેટા એટલું જ કરાય. આવા રૂપિયા છે ને આપણી પાસે માંગવા ન અવાય. પણ મમ્મી એકવાર પૈસા આપી દે તો શું થઈ જવાનું છે? કાકા પૈસા પાછા આપી દેશે ને પછી? બેટા આ તારા કાકાને હું ઓળખું કે તું ઓળખે? હા, આવા નાના હતા પરણીને આવીને ત્યારથી ઓળખું છું. પણ મમ્મી ગમે એમ તો એ આપણા કાકા છે ને, અને કંઈ નહીં તો આપણી ફરજમાં તો આવે છે ને એને હેલ્પ કરવી. હા હા ફરજમાં આવે છે બેટા, ફરજમાં બધું આવે છે. પણ ફરજમાં આ નથી આવતું એને હેલ્પ કરવાનું. અને એને શું કામ આપણે હેલ્પ કરવી જ જોઈએ? અરે એકવાર ભૂલી જાવ કે કાકા છે, એક માણસાની નાતે એક વ્યક્તિને આપણે હેલ્પ કરી રહ્યા છીએ. બેટા તું તારા કાકાને નથી ઓળખતો? હા, પહેલાં પણ તારા પપ્પા પાસેથી 2 થી 3 વાર રૂપિયા લઈ ગયા, કટકે આપી દઈશ, આજ સુધી આપ્યા નથી. યાદ આવ્યું? ખબર છે, એટલે તો જાણી જોઈને કહું છું કે એને હેલ્પ કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. એ વ્યક્તિને તો છે ને બોલાવવો પણ ના જોઈએ. બસ બરાબર કીધું તે બેટા. તમે ના કેવી વાત કરો છો? કાકા છે આપણા, પપ્પાના ભાઈ છે. આપણે મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે? કોણ મદદ કરશે એટલે કંઈ ઠેકો નથી લીધો એમનો આપણે. કોણ મદદ કરશે? અને તને બહુ લાગતું હોય ને બેટા તો જા તારા બાપના ઘરેથી લાવીને તારા કાકાને મદદ કર. એવી વાત નથી મમ્મી, મને જે સારું લાગ્યું ને મેં કહ્યું. અને એમ પણ કાકાને અત્યારે મદદ કરી તો શું થઈ જવાનું છે? એમના ઘરની છત સરખી થઈ જશે ને, આપણને જ પુણ્ય મળશે. કામિની, તું કાકાને ઓળખતી નથી. એ કાકો છે ને આવી રીતે વારંવાર પૈસા લઈ જાય છે. કટકે આપી દઈશ, 2 દિવસ પછી આપી દઈશ, કાલે સાંજે તો તમને મળી જ જશે. આવા બાના કાઢીને મને એવું લાગે છે કે આખા વરહનો પગાર અમારી પાસેથી લઈ જાય છે. હા પણ કાકાનો પગાર ઓછો છે ને એટલે એમનાથી પૈસાનું અરેન્જમેન્ટ નહીં થયું હોય. હા હા તું નવી છો ને ઘરમાં, એટલે તને થોડા સમયમાં ખબર પડી જશે કે આ કાકા શું કાકા છે. હા હા એટલે બહુ ઉપરાણું લેવાની જરૂર નથી. અને બહુ ચિંતા થતી હોય ને કાકાની તો ચા તારા પપ્પાએ પેલા ઘરેણા ચડાવ્યા છે ને ગીરવે મૂકીને કાકાને આપ ને કહેજે તમારી છત સરખી કરાવી દો, પુણ્ય મળશે. મને શું છે, તમે લોકો મારી માથે શું કામ ચડી બેસો છો? મને સંભળાવવાની જરૂર નથી. અને મારા ઘરેણા છે ને એટલા ફાલતુ પણ નથી કે કોઈ માટે હું વેચી નાખું. ઓહો જોયું, પોતાની વસ્તુ આપવાની આવી તો કેવું તરત ફાલતુ ને બાલતું આવી ગયું. બેટા આને કે ને એનો જીભડો ઓછો ચલાવે, જેટલી ખબર પડતી હોય ને એટલી જ પાડવાની હોય એને. મેં નવી છે એને નથી ખબર, એ થોડી બિચારી ભોળી પણ છે ને દયાળુ પણ છે.
એટલે એવું કહે છે. એને ખબર પડી જશે 6 મહિનામાં ખબર પડી જશે કે આ કાકો કેવી નોટ છે. હા હા પડી જાય તો સારું, નહીં તો મને પાડતા આવડે છે. હો હા હવે તમે શાંતિ રાખો અને હાલો ઘરે. પણ પગાર મારા હાથમાં જ આવવો જોઈએ. હા તમારા હાથમાં જ આપીશ. તમને કહું છું, શું કીધું મોટા ભાઈએ? તમે વાત કરીને આવ્યા એમની સાથે? હા, મોટા ભાઈની હારે મેં મળીને બધી વાત કરી છે અને એને એમે કીધું છે કે જો હવે થોડા સમયમાં આપણે આ મકાનની છત રિપેર નહીં કરાવીએ ને તો ખબર નહીં ઘરમાં ક્યારે એ ઓલો પોપડો જે બાકી છે ને ઈ પડી જાય ને ક્યારે હું થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય આમાં. એટલે અકસ્માત થાય ને પહેલાં એ ઘર રિપેર કરાવવું જરૂરી છે. એણે મને કીધું છે કે તું ઉપાધિ કરીમાં, પૈસાની જરૂર હોય તો હું પૈસા આપી. અને રીચા ભાભીએ શું કીધું? ના ભાઈ એવું કાંઈ નથી. હું ગયો ને ત્યારે ભાભી તો ઘેર જ નહોતા, ક્યાંક બહાર ગયા છે. પણ બા હતા. બાએ જ કહેવરાયું છે કે તું જરાય ચિંતા કરીમાં, તારો મોટો ભાઈ છે ને એને હું ગમે એમ કરીને પૈસા અપાવડાવી. એટલે પૈસાની હવે ચિંતા નથી. પૈસા તો મોટા ભાઈ આપી જ દેવાના છે. સારું, આપી દે તો વાંધો નહીં, નહીં તો આ મકાન પડી જશે તો શું કરશું આપણે? મને તો ચિંતા ખાઈ ગઈ છે. આ જમાનામાં ભાડા ભરવાય કાંઈ હેલા તો છે નહીં. સમજાતું નથી કે શું કરવું. ચિંતા તો મને થાય છે અને એટલા માટે તે મોટા ભાઈની સામે જ આવવું પડ્યું કે જો મોટા ભાઈ આ તકલીફ સમજીને આપણને મદદ કરે તો ધીમે ધીમે કરીને મોટા ભાઈને રૂપિયા આપી દેવું. બીજું તો શું કરી શકીએ? કારણ કે આપણી પાસે એટલા બધા રૂપિયા નથી, એટલી બધી સગવડતા નથી કે આપણે આપણી જાતે આ મકાન રિપેર કરાવી શકીએ. હું તો તમને એમ કહું છું કે એક કામ કરીએ, આ મકાન પડી જાય ને ખોટી નુકસાની થાય એના કરતાં આપણે થોડાક દિવસ ભાડે રહેવા વયા જાય. જો તમે સમજવાની કોશિશ કરો, આ ઘર પડશે ને તો સામાન્ય નુકસાની થશે. ભગવાન ન કરીને બેમાંથી એકને કાંઈક લાગ્યું તો કોણ સાચવશે? એના કરતાં તો સારું ને કે ભાડા ભરવા પડે. અરે પણ આ ભાડે મકાન લેવા જાવું તો પૈસા અત્યારમાં પહેલાં ઓલા આપવા પડે આ ડિપોઝિટના. તો એ ડિપોઝિટ ક્યાંથી કાઢશું? પછી ભાડું ભરવાનું થાય તો એ ભાડાના ક્યાંથી કાઢશું? આ તારે તો ખાલી કહેવાનું હોય, પછી મારે આ બધું ભેગું તો કરવું પડશે ને. તમે કહો એમ, હું તો હારા હાટું કહું છું. એના કરતાં સારું કે ભાડે મકાન રાખી લઈ. એક કામ કરીએ તો થઈ જાય. હા, મોટા ભાઈ રૂપિયા આપવાના છે તો કાંઈ બધા રૂપિયા આપણે એક હારે તો વપરાય નથી જવાના. તો થોડા ઘણા રૂપિયા હોય ને તો એમાંથી હા મકાન જ્યારે રિપેર કરાવવાનું શરૂ કરાવીએ તો અહીંયા આપણે જતા રહેવું કંઈક ભાડે રહેવા હતું અને પછી પાછા એ બધા રૂપિયા ભેગા કરીને મોટા ભાઈને આપણે આપી દેવું. કાંઈ વાંધો નહીં, તો એમ કરી તમે કહો એમ. પણ મને એટલી ખબર પડે કે આવું રિસ્ક ન લેવાય. અચાનકનું મકાન પડશે ને તો ક્યાંય ના નહીં રહ્યો. અરે પણ આમાં ક્યાં કોઈ આપણે કાંઈ એવું રિસ્ક બીસ્ક કાંઈ નથી લેતા. આ તો છે ને આપણી ફરજ છે કે આપણે મોટા ભાઈને વાત કરીને, મોટા ભાઈની ફરજ છે કે આપણને થોડી ઘણી મદદ કરે અને એટલા આટું આપણે એના આશરે ગયા જઈએ. પણ જો મૂકની આ બધી વાત, હા જોઈજે, હા મને કંપનીનું કામ આવડી જાય ને એટલે મારો પગાર વધશે. મારો પગાર 20,000નો 30,000 ને 35,000 રૂપિયા થઈ જાય ને પછી આપણા દી ભરશે. આપણે તે એને જેમ રહેવું હોય છે ને એમ રહી શકીશું. સાચી વાત. અને આ તું જે ઘરમાં બધું આ નાનું મોટું ઓલું ટીકી ટાંકવાનું આ સ્ટોનનું ને હાડીનું ને બધું કામ લાવીશું ને એ કાંઈ કામ નથી કરવા દેવું. હા મારી તો ઈચ્છા પહેલેથી છે કે હું છે ને તને આ ઘરમાં એને સુખેથી રાખું ને આપણે 2 જણા શાંતિથી રહેતા હોય. હશે, સમય ફરશે ને તો એ થઈ જશે. હા પણ છોડ ને એ બધી વાત. હવે જ્યારે મકાન થાય ને ત્યારે જોયું જાય. બટા નરેશ, કેમ આવું થયું? અને આ તારું મોઢું કેમ ઉતરેલું છે? હવે સવારે મેં મહેશને હા પાડી કે હું 1.5 લાખ રૂપિયા આપીશ. તો સગવડ નથી બેટા? સગવડ તો ભાઈ મારે 1.5 લાખ નહીં એને 10 લાખ રૂપિયા આપીએ કોઈ એટલી છે. તો શું થયું? હવે જવા જો ને વાત. જાવા હું દે નરેશ, તારી પાસે છે આટલો રૂપિયો, તે મહેશને હા પાડી તો હવે ક્યાં મૂંઝાય છે તું? અરે મારી પાસે છે રૂપિયો અને મારે એને આપવો છે હોતે ને. મને એમ થાય છે કે મારો નાનો ભાઈ સારા મકાનમાં રહે ને એને કંઈક થયું, છત બત તૂટી તો નુકસાન તો એને જ છે ને. ભગવાન ન કરે નારાયણને કંઈક થયું તો મને જ દુઃખ થાય ને. એટલે હું તો એને આમ હોંશે હોંશે રૂપિયા આપવા તૈયાર થયો હતો. તો પછી ક્યાં શંકા છે તને? અને કેમ વાર લગાડે જ તું? પણ આ રીચાને ખબર પડી ગઈ તો હવે એ ના પાડે છે કે એને 1.5 લાખ રૂપિયા નથી દેવા. રીચા ના પાડે છે?
કેમ તું તારી બાયડીથી બીવે છે? તું એનો ગુલામ છે? પણ હવે જો એ ના પાડે છે અને હું જો તોય પરાયણે જબરજસ્તી આપું તો પછી આપણા ઘરમાં ઝઘડો થાય ને એમ. ઘરમાં ઝઘડો થાય એની કરતાં મને તો એ વિચાર આવે છે કે દઉં કે ન દઉં. અને એટલે હું તમારી પાસે પૂછવા આવ્યો છું તમને કે શું કરું, દઉં કે ન દઉં? બેટા, મહેશ તારો નાનો ભાઈ છે અને મુશ્કેલીમાં ભાઈઓ ભાઈઓને કામ ન આવે તો કોણ આવે? અને આ બાયડીઓ તો છે ને કોઈ દી આમે રૂપિયો ન દેવા દે. અને હવે એને કહેતોય નહીં તું, પણ તારે મહેશને મદદ તો કરવી જ જોઈએ, તો જ એનું ઘર થઈ જાય. આ જો માથે ચોમાસું છે, બિચારાનું ઘર પાણી પાણી થઈ જાય. એ જો ધર્મ સંકટમાં હું મુકાઈ ગયો છું. જો દઉં ને તો રીચા મારી યારે બાંધે, ન દઉં તો મારો નાનો ભાઈ દુઃખી થાય. હવે મારે કરવું શું એમ થાય છે. હું કહું છું ને તને, રીચાને ખબર જ હું કામ પડવા દે? આપી દેવાના. અરે પણ 1.5 લાખ રૂપિયા જેવી મોટી રકમ છે. હમણાં 2-5 હજાર હોય ને તો એને ન ખબર પડે. 1.5 લાખ આપું ને એટલે આજ ને તો કાલ ખબર પડી જાય. અને આપું અને પછી જો એને ખબર પડે ને તો આખું ઘર માથે લે. તમે એને શું સમજો છો? મને બધી ખબર છે, એનો સ્વભાવ એ ખબર છે ને, એ કેવી છે એ ખબર છે. પણ પેલા ભાઈ, એ તો કાલ સવારે આવેલીશ. પેલો કોણ છે તારો સગો ભાઈ છે ને, અને એ તકલીફમાં છે તો મદદ માગે છે ને બેટા, એટલે આપણે આપવાની, એનું કાંઈ માનવાનું નહીં. મેં એને એ જ કીધું, મેં તો એને અત્યારે આપી દેવી રૂપિયા અને એ પછી ધીરે ધીરે કટકે આપી દે. એ કે એણે કોઈ દિવસ કોઈ દી આપ્યા છે જ તમને આપે. હવે એ માનતી જ નથી, એક વાતમાં નથી માનતી. હવે હું એને આપું તો અમારે બી પરિવારમાં અમારે ઝઘડા થાય પાછા. હવે એ મારે રોજનું ક્યાં સાંભળવું? પણ નરેશ, તને ખબર છે રીચાનો સ્વભાવ કેવો છે, તો તું એને કેવા કે પૂછવા હું કામ ગયો? અરે એને ખબર પડી ગઈ. હવે કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ? બાકી તારા ખાતામાં પૈસા હોય એ બાઈઓને કેમ ખબર પડે? ન પડે ખબર. અને આ મહેશ જે કાંઈ કમાતો નથી અને રૂપિયા કંઈક બચાવાય નહીં. કંઈક સારો કંઈક ધંધો કરાય, કંઈક કારખાનું ફેરવાય, એકને એક કારખાને કામ કર્યા કરે અને રૂપિયા કાંઈ વધાર્યા નહીં. જ્યારે ત્યારે બસ મારી પાસે મદદ માગ્યા કરે. એને નહીં ખબર પડતી હોય કે એને ભાભીનો સ્વભાવ કેવો છે. આ હું કામ દોડ્યો આવતો છે મદદ માંગવા? નરેશ, એને ખબર જ હોય, પણ તને એ ખબર છે ને કે આપણો મહેશ બહુ ભણેલો નથી, અને જો કોઈ ધંધામાં હાથ નાખે ને એમાં જો એ પૈસા ડૂબી જાય ને તો પાછું માથે દેણું થઈ જાય. એના કરતાં ભલે ને આ નાની તો નાની નોકરી તો કર્યા કરે જ, એનું ઘર તો એ હકાવે જ. આવું મોટી તકલીફ પડે તો જ એ તારી મદદ માગે જ ને, બાકી કોઈ દી આવ્યો કેવા? મને દુઃખ હોતે ને સાહેબ, મારે એને મદદ કરવી જોઈએ. અને એ બિચારો નાના ઘરમાં રહે છે અને એની પરિસ્થિતિ નબળી છે, એનું મને દુઃખે છે. પણ હું શું કરું? હું એમ એક બાજુ પરિવાર છે, એક બાજુ પત્ની છે, એક બાજુ નાનો ભાઈ છે. હવે હું બેની વચ્ચે પીસાણો છું. હવે મારું દર્દ કોઈ સમજે તો સારું. તું કાંઈ પીસાણું નથી. હું તો કહું કે બાયડીને કાબૂમાં રાખવાની. એ બોલી હું જાય અને તમારે એને કહેવાનું, હે રીચા, આ ચાલ મારા ભાઈને તકલીફ પડી છે અને મદદ કરવી છે. કાલ સવારે તારા ઘરેથી તારા પિયરમાં કોઈને તકલીફ પડે તો આપણે મદદ નથી કરવાના? એના ભાઈને જો તકલીફ પડી હોય ને તોય બાધે ઈ મારી યારે. જો હું ન દઉં ને તો એમ કે નહીં તમારે 2 લાખ એને દેવા જ પડશે, એમ કરીને બાધે. હા, એમ કહું છું. એ એનો ભાઈ સગો અને તારો સગો ભાઈ તારો સગો નહીં એમ? ના ના, તું તારે છે ને એનું કહ્યું ન કર. અને હું તો કહું છું કે મહેશને મદદ કર, પણ ધીમે ધીમે એ બિચારો દઈ દે તને, હો ને? હાલો ને, હવે હું એ જોઉં છું. લ્યો ને. હા, બિચારો નરેશ સુડી વચ્ચે સોપારી થાય. આ બાજુ રીચા ને ઓલી બાજુ મહેશ. કરે તો કરે હું. એ દેવેન, કેમ છે બટા? સારું છે ને? એકદમ સારું છે. પણ હવે જો આ તમે વારંવાર આવશો ને તો લાગે છે કે બધું બગડી જાય. અરે પણ હું ક્યાં વારંવાર આવ્યો? કેમ? આ 2 દિવસ પહેલાં તમે મારા પપ્પા પાસે પૈસા માંગવા આવ્યા હતા? હા આવ્યો તો ને. કેમ? ઘરનું રિપેરિંગ કરાવવું પડે એવું છે. આ છાપરું પડી જાય એમ છે અને પૈસા નથી મારી પાસે. એટલે મેં તારા બાપાને એટલું જ કીધું કે મને થોડી ઘણી સગવડતા કરી આપો, હું તમને કટકે કટકે રૂપિયા પાછા આપી દઈ. એ જ તો વાંધો છે. આ તમે જે કટકી કરી જાવ છો ને એ કટકી જ નથી પોહાતી. પણ આમાં કટકી કરવાની વાત ક્યાં છે દેવેન? જો પૈસા તો હું પાછા જ આપી દઈ ને તારા પપ્પાને. ક્યારે? અત્યાર સુધી લઈ ગયા એ પૈસા ક્યારે પાછા આપ્યા? હા આપી દે તું તારે. મારી પાસે બુકમાં અંધો હિસાબ છે. એ કાકા,
બુકમાં હાંધો હિસાબ રાખવાથી છે ને પૈસા ચૂકવાતા નથી. સમજ્યા તમે? એટલે પહેલાં એને માટે ચૂકવવા માટેની ધગાશ હોવી જોઈએ અને એની પહેલાં કમાવાની. જઈ હોય તો ભીખ માગવા આવી જાવ છો અમારા ઘરે, તમને ખબર નથી પડતી? જો એવું કંઈ નથી દેવેન. હવે વાત એવી છે કે હું જે ફેક્ટરીમાં કામ કરું છું ને ત્યાંનું કામ હાવ બદલાઈ ગયું છે. હું શીખવાની કોશિશ કરું છું. હવે જો મને કામ ફાવી જાય ને તો મારો પગારે વધી જાય. એટલે જો તું જરાય ચિંતા ન કર. અમે 20,000 હું કમાતો હતો ને તો 20,000માં જ ઘર રાખશું. આ 15,000 રૂપિયા હું તને આપી દઈ બસ. વાહ, તું જરા ચિંતા ન કર. હવે જે ઉંમરે કમાવાનું હોય એ ઉંમરે તમે હજી શીખવાની વાત કરો છો. તમને ભાન પડે છે? તમે છે ને પત્તર ફાડી નાખી છે અમારા ઘરની. જો હું સમજી શકું છું કે આટલા બધા રૂપિયા તારે ઘેરથી લઉં છું એટલે તમને લોકોને તકલીફ પડતી હશે. તકલીફ પડતી હશે? હજી તકલીફ પડતી હશે? જો તે દેવેન તો કંઈ વાંધો નહીં. હા, તું તારા પપ્પાને સમજાવી દે ને કે રૂપિયાનું ન થઈ શકે તો મને ના પાડી દે. હું પછી રિપેર કરાવી નાખી ભાઈ. એ કાકા, હું મારા પપ્પાને સમજાવું, તમે જ સમજી જાઓ ને. આ તમારું સાપરું જે પડી ગયું છે અમારે રિપેર કરવાનું નહીં, તમારું ઘર અમે હાકી દઈએ. કયો આ કેટલા સમય હાલશે આવું? અરે બટા, હું ઈ કરીને તો હું કરી શકું. હા, બેહવા આવ્યો તો તેથી અને મોઢામાંથી વાત નીકળી ગઈ. હા, કહેતા તારા બાપાને કહેવાય ગયું છે અને હવે તારા બાપા છે કે એ ગમે એમ કરીને આ રૂપિયા મને આપવા માંગે છે. હું એને ના પાડી દે. હું હમણાં જ ફોન કરી દઉં છું બસ. આ તું કહેતો હોય તો તારે સામે ફોન કરું? ના ના, એવું તો તમે તમારી રીતે કરી લેજો, પણ એ પૂછશે કે તારે હવે અચાનક કેમ પૈસાની જરૂર નથી તો તમે શું કહેશો? હું આનું કાઢી દઈ કે હા, હમણાં ઘર રિપેર કરાવવું જરૂરી નથી, તમે ભાડે રહેવા વ્યા જાઓ. અને ભાડાનું કહે એટલે તારા પપ્પા માની જાય મારી વાતને. હે, તમને એવું લાગે છે કે આ કાકા મારા ઘરે મારા પપ્પાને કહેશે અને મારા પપ્પા માની જશે? એને ખબર છે ને, એના સ્વભાવની ખબર છે ને. એકવાર કીધું એટલે એ કરીને જ રહેશે. આ વખતે જવા દઉં છું જો કાકા. હવે પછી આજે કટકી કરવાની વાત છે ને, કટકે મને નથી ગમતું જરાક. નહીં દેવેન, હા આવું ક્યારેય નહીં થાય. અને તારા બાપાને હું ફોન કરીને હમણાં જ કહી દઉં છું કે મારે હવે રૂપિયા નથી જોતા બસ. તું જરાય ચિંતા ન કરતો. ચિંતા ન કરતા ને સમજી જાજો હવે. હા, શું કરવું હવે? આ મારો ભાઈ મારી વાટ જોતો છે, હમણાં મોટા ભાઈ રૂપિયા આપશે. આખું ઘર ગોતીને આવી અને તમે અહીં બાકડા પર બેઠા છો અને આ એકલા શું બબડો છો? ઘરમાં રહું ને તોય મારે ઉપાધિ, અને આય આવું તો તું આય મારી વાહો આય, મારે જાવું ક્યાં? કશે નહીં. અહીંયા એકલા બેઠા બબડો છો. વિચાર કરતા હશો ને તમારા ભાઈને કેવી રીતે તમે રૂપિયા આપો, એની મદદ કઈ રીતે કરો, એનો આખો પ્લાન ઘડતા હશો. હું એ જ વિચાર કરું છું. એક બાજુ તું એમ કહેશો કે તમારે રૂપિયા નથી દેવા, અને ઓલી બાજુ બા મને ધમકાવે છે, એને એમ કહે છે કે તારે રૂપિયા દેવા જ પડશે. હવે પત્નીનું માનું કે બાનું માનું, મને હું વિષાણું શોમાં વચ્ચે, મારી હાલત ખરાબ થઈ ગઈ છે. આવ તમારા બા તો પુત્ર મોહમાં આંધળા થઈ ગયા છે. એમને બીજું કંઈ નથી દેખાતું. મારો મહેશ બિચારો કેટલાય સમયથી આ બધી તકલીફો વેઠી રહ્યો છે. બિચારો એકલો કમાય છે, એકલું ઘર ચલાવે છે. પણ આ નરેશ એકલો કમાય છે એ તો તમારા બાને દેખાતું જ નથી. અને જો તમારા બા તો બધું જ કહેશે, આપી દે બેટા રૂપિયા, સગો ભાઈ છે, મદદ કર. અરે પણ ભગવાને આપણને બધું આપ્યું છે, ને આમ જો નસીબદાર છીએ આપણે કે આપણી પાસે રૂપિયા છે. તો હવે એમાંથી થોડા ઘણા રૂપિયા આપી તો આપણે કાંઈ ફરક નહીં પડે, તો પછી આપવા દે ને હું કામ ના પાડશો? ફરક પડે કે ના પડે, મને ઘણો ફરક પડે છે ને મારે નથી આપવા દેવા. કીધું ને. લો, પણ બાએ મને ધમકાવ્યો છે. એ એમ કહેશે કે તારે રૂપિયા આપવા જ પડશે, તું એમ કહેશો કે તમારે રૂપિયા નથી દેવાના. તો હવે મારે
બાની માની વાત માનવી કે તારી વાત માનવી, એ મારો નાનો ભાઈ છે એટલે મને અંદરથી એમ થાય છે કે નહીં, મારે મારા નાના ભાઈને મદદ કરવી જોઈએ. બહુ અંદરથી થાય છે ને તમને કે તમારે નાના ભાઈને તમારે મદદ કરવી જોઈએ, પણ મને અંદરથી એમ થાય છે કે તમારે તમારા નાના ભાઈને જરાય મદદ ન કરવી જોઈએ. એ અત્યારે કપરી પરિસ્થિતિમાં છે, બિચારો દુઃખી છે, અને લોકો તો કેટલા દુઃખી માણસોની મદદ કરે છે. ઘર ભાંગી ગયું હોય ને તો લોકો એના ખર્ચે પારકાને મકાન બનાવી દે છે. તો આપણો તો આ હગો ભાઈ છે ને એ પાછો આપણને પાછા આપી દેવાનો છે, તો હું કામ નો મકાન બનાવો, તો હું કામ મદદ ન કરું? આટલા વખતથી તમે જેટલા રૂપિયા આપ્યા એમાં તમારા ભાઈએ તમને કંઈ પાછું આપ્યું નહીં ને? અને રહી વાત ફારકાની, તો એને કહેવાય જો બેંકમાં લોન મળે, પછી કોઈ ઉચ્ચક લોન આપે, વ્યાજે રૂપિયા મળે, જ્યાંથી લાવવા હોય ત્યાંથી લાવીને કરી નાખે. એના માટે ભાઈના દરવાજા ખખડાવવાની ક્યાં જરૂર છે? જો એની જગ્યાએ જો હું હોત ને, હું અને મારું મકાન જો તૂટી ગયું હોય, એ જો મારી જેમ સદ્ધર હોત ને, તો સામે લઈને એ ઘરમાં, એ એવા ઘરમાં મને રહેવાય ન દે, અને એ તરત મને બીજું મકાન લઈ દે આખું નવું. એવો એ મારો ભાઈનો જીવ છે, અને મારો જીવ એવો છે, પણ હું તારા લીધે હું એને કંઈક કરી નથી શકતો, મદદ નથી આપી શકતો. બસ હવે બસ, આ ભાઈ પુરાણ બંધ કરો. હું ખરેખર કંટાળી ગઈ છું. સવારથી સાંજ એક જ વસ્તુ મંડી પડ્યા છો. મહેશનું ઘર તૂટી ગયું છે ને રિપેર કરાવવાનું છે ને 1.5 લાખ રૂપિયા આપવાના છે. આનું આ ભાષણ આંભરીને છે ને સવારથી સાંજ હું ઘડીકમાં તમારા બા બોલશે, ઘડીકમાં તમે બોલશો. ના પાડી દીધી ને કે નથી આપવાના એટલે નથી જ આપવાના. અરે પણ અરે તમારો ભાઈ ગમે એટલો દયાળુ હોય, તમારું ઘર તૂટી જાય ને ભલે ને તમને ઘર અપાવે, પણ મારે તમારા ભાઈની મદદ નથી કરવી. કહી દીધું ને. અરે મીરાના મમ્મી પપ્પાને જો ખબર પડશે ને કે એનો મોટો ભાઈ એટલો બધો સદ્ધર છે તોય મદદ ન કરી, તો આપણી વાતું થાય. એની કરતાં થોડી ઘણી મદદ કરવા દે. અચ્છા, મીરાના ભાઈને ખબર પડશે આપણે એની ચિંતા કરવાની? અરે એટલી જ બધી ચિંતા હોય તો મીરાના ભાઈને મદદ કરે, મીરાનો ભાઈ એને મદદ કરે. કાં આપણા ભાઈને જ આપણે એકલા મદદ કરવાની? અરે પણ એનો થોડો એ જમાઈને મદદ કરે, અને એની બિચારીની ક્યાં પરિસ્થિતિ એવી બધી હારી છે એને મદદ કરે. તમે છે ને બધી સલાહ આપવાની બંધ કરો અને ચૂપચાપ રહો. આજે તો તમારી બાનો હું વારો પાડું છું. તમારી બાએ તમને ચડાવ્યા છે ને કે ઓહો પૈસાની મદદ કર ભાઈને. જઈને કહું છું એટલે ખબર પડે તમારી બાને. વાહ બા, નિરાતનો શ્વાસ તો તમે જ લેતા હશો નહીં અહીંયા? ના રીચા, હું જરાય નિરાતનો શ્વાસ લઈને નથી બેઠી. હા, ઉપાધિ છે ને તમારા નાના દીકરાના ઘરમાં ઉપાધિ છે. બિચારાનું ઘર તૂટી પડ્યું છે, એની પાસે રૂપિયા નથી, એમાં ને એમાં તો તમે અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. કેમ, શું થયું? શું થયું તમને નથી ખબર? હા, આ તમારા દીકરાને વારે ઘડીએ એકની એક વાત માટે ટોર્ચર કરો છો. બેટા, તારો નાનો ભાઈ મહેશ, હા, એના ઘરનું છત તૂટી ગયું છે, 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. તું મોટો ભાઈ છે, બાપની જગ્યાએ છે, તું મદદ નહીં કરે તો કોણ કરશે? તો રીચા, સાચી વાત છે ને? ભગવાનની દયાથી મોટો ભાઈ સુખી છે, અને એ નાના ભાઈને તકલીફમાં મદદ નહીં કરે તો બીજું કોણ કરે? બસ બા, એ જમાના ગયા. હા, નાના ભાઈની કમાવાની તેવડ ન હોય તો મોટા ભાઈ કઈ ઠેકા નથી લીધા કે નાના ભાઈનું આખું ઘર પૂરું કરે. સમજી ગયા? ના રીચા, એવું નથી. હા, નાનો હાવ રખડી ખાતો હોય ને તો આપણે એનો વાંક કઢાય. બિચારો મહેનત તો કરે છે અને એના નસીબનું એને મળે છે. હા, વધારાનું નથી મળતું, પણ જો ભગવાને કેટલી મહેરબાની કરી છે, મોટાને એની જરૂર કરતાંય વધારે આપ્યું છે, તો પછી એ નાનાને મદદ કરે જ ને. બસ તમારું આત્મજ્ઞાન તમારી પાસે રાખો ને તમારા દીકરા માટેનો પ્રેમ પણ છે ને અંદર જ રાખો, બહાર બતાવવાની જરૂર નથી. લો, તમને બહુ જ ચિંતા હોય મહેશભાઈની તો એક કામ કરો ને, આ તમારી મરણ પૂરીના રૂપિયા પડ્યા છે, ફિક્સ ડિપોઝિટ કર્યા છે ને બા, એ ઉપાડીને આપી દો તમારા દીકરાને, એટલે તમારા દીકરાની છત પણ બની જશે અને ચિંતા પણ મટી જશે. હા રીચા, આ વાત તારી સાવ સાચી, પણ તને ખબર છે આજે મરણ મૂડી છે, જે થોડું ઘણું ફિક્સ કર્યું છે, એ સંકટ સમયની સાકળ છે. અત્યારે આપણે આપી શકીએ છીએ તો આપવા જ જોઈએ ને. જોયું, પોતાના રૂપિયા આપવાના આવ્યા તો એ સંકટ સમયની સાકળ, અને અમારા રૂપિયા છે તો એમાં કાંઈ વાંધો નથી આવતો. અરે બા, તમારા રૂપિયા નહીં હોય ને તો અમે તમને પાલવી જ લઈશું.
સમજી ગયા કે નહીં? તમારો એકેય રૂપિયો અમને નથી જોઈતો. અમે તમને બરાબર પાલવી લઈશું. એક કામ કરો ને, આ રોજની રામાયણ, સવારે ઉઠીને સાંજ ઉઠીને એક જ કામ કરો છો ને કે મહેશને રૂપિયા આપ. તો એક કામ કરો, તમે જ આપી દો તમારા દીકરાને રૂપિયા. રીચા, મહેશ મારો દીકરો છે તો નરેશ મારો દીકરો નથી? અને નરેશ પાસે અત્યારે છે તો એને આપવા જ જોઈએ ને. અને તું મને એક વાતનો જવાબ આપ, અત્યારે આ સાવ પલટી ગયું હોત, મહેશ પાસે રૂપિયા હોત અને નરેશને તકલીફ પડી હોત તો શું મહેશ એને મદદ ન કરત? બસ હા બસ બહુ સાંભળી લીધું તમારું. હા, આ પલટી ગયું હોત ને અલટી ગયું હોત, આ બધું તમારી પાસે રાખો. જેની પાસે અત્યારે જે પરિસ્થિતિ છે ને એની વાત કરો તમે. મહેશની પાસે હોત તો આ તમારો મહેશ આ 10 વાર એના ભાઈ પાસેથી રૂપિયા લઈ ગયો છે. કટકી થોડા કરીને ભાઈ આપી દઈશ. આજ સુધી 1 રૂપિયો પાછો નથી આપ્યો. ના રીચા, આટલું બધું અભિમાન એ સારું નહીં. મારા મહેશના દિવસો ફરશે, સારા દિવસો આવશે એના પણ, અને ત્યારે એ છૂટે હાથે ભાઈઓને મદદ કરશે. બસ હા બા, હા તમે જ્યારે બોલો છો ને ત્યારે કોઈ ફિલ્મી પેલી માં બોલતી હોય ને એવું લાગે છે. મારા દીકરાનો દિવસ સુધરી જશે, મારા દીકરાનો દિવસ સુધરી જશે. બસ હા બા, તમારા દીકરાના દિવસ સુધરે ને એ દિવસે તમે તમારા બિસ્તરા પોટલા લઈને દીકરાને ત્યાં જતા રહેજો. કેમ અત્યારે ત્યાં નથી રહેવાતું? અહીંયા પડ્યા છો ને કારણ કે અહીંયા જાહો જલાલી છે. અહીંયા આ દીકરાને ત્યાં બધી સગવડતા છે, ત્યાં અગવડતા છે એટલે તો માં થઈને પણ નથી જવાતું. હવે સલાહ સૂચન આપવાની બંધ કરો અને છે ને આજ પછી તમારા દીકરાને ધમકાવતા નહીં કે તારે રૂપિયા આપવા જ પડશે. 1 રૂપિયો તમારા નાના દીકરાને નહીં આપે, સમજી ગયા? આ બાઈને આટલું બધું બોલવાની તાકાત ક્યાંથી આવે છે? કાન પાકી ગયા મારા કાન. એના ભાઈને તકલીફ હોત તો એ કેવા પૈસા માગીને એના ભાઈને આપત? એનો ભાઈ અને આનો ભાઈ. અચ્છા, અહીંયા રિક્ષાની રાહ જોઈને ઊભી હોઈશ ને? હા ભાભી. હા, તમારી પાસે તો હવે સાયકલનાય વેત નથી રહ્યા તો રિક્ષા તો પકડવી જ પડે ને? હા ભાભી, નથી અમારી પાસે સાયકલના પૈસા તો શું કરીએ? ઈશ્વરનો માર પડ્યો હોય ને ત્યારે કંઈ પણ ના હોય તો પણ માણસ કંઈ કરી તો ના શકે ને. ના કંઈ ના કરી શકે. પણ હું શું કહું છું કે આ તમે લોકોએ નવી રીત સારી અપનાવી છે. શેની રીત? કેમ ખબર નથી? શું કહો છો ભાભી? ચોખવટ ભરી વાત કરો તો કઈ ખબર પડે ને. ચોખવટ કરું, બરાબર ચોખવટ કરું. જો આ મહેશભાઈ અમારા ઘરે આવે, 2 આંસુ વહાવે, પીલુડા પાડવાની તો જે ટેવ પડી ગઈ છે, પહેલા બા આગળ પાડશે, પછી તારા જેઠ આગળ પાડશે ને બિચારા તારા જેઠ રહ્યા ભોળા. જરાક ભાઈના પીલુડા પડ્યા નહીં કે રૂપિયા કાઢ્યા નહીં. તમે કહેવા શું માંગો છો ભાભી? જે હોય ને ચોખ્ખે ચોખ્ખું બોલો. હે જ કે આ 1.5 લાખ રૂપિયા માંગે છે તો તારું આ મંગળસૂત્ર જે છે એને જ ગીરવે મૂકી દો, વેચી દો. છત તૂટી ગઈ છે એને રિપેર કરાવવી છે તો તારા ભાઈ પાસે રૂપિયા માંગને. કાયમ અમારે ત્યાં જ ભિખારીની જેમ કટોરો લઈને શું કામ મહેશભાઈ આવી જાય છે? ભાભી, બોલવામાં થોડી મર્યાદા તો રાખો. માન્યું કે અમે તમારી પાસે પૈસા માંગીએ છીએ પણ અમે તમારું કંઈ ખાઈ જવા નથી માંગતા. અને તો જેના ઘરે ઈશ્વરનો માર પડ્યો હોય ને, સમયની થપાટ લાગી હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય. બાકી તમારે શું છે? આ 2 શબ્દો બોલતા તમને બહુ સારા ફાવે છે ને. હા તો આવડે જ ને, આવડે જ. હા તમે લોકોએ નવી ટ્રીક અપનાવી છે તો લોકોને ઉલ્લુ બનાવવાની. અને એમાં બિચારા મારા વર સાવ ભોળા, મારો નાનો ભાઈ દુઃખી છે, એને મારે મદદ કરવી પડે અને એમાં ને એમાં અમારું ઘર ખાલી થાય છે. અરે એટલું જ જો હોય તો એક મસ્ત આઈડિયા આપું, સરસ રસ્તો બતાવું. તમે બંને હસબન્ડ વાઈફ એક કામ કરો, સવારથી સાંજ કટોરો લઈને ભીખ માંગવા નીકળી જાઓ. પ્રોફેશનલ રીતે માંગવાની. સારા ઘરે ઓળખીતા પાસે જવાનું અને કહેવાનું અમને તકલીફ છે, ભીખ આપો ને. બસ કરો ભાભી, ક્યારની સાંભળ્યા જ જાવ છો તો બોલ્યા જ જાવ છો. એ તો તમારે સારું છે ને એટલે આ બધું બોલી રહ્યા છો. બાકી જે દિવસે તમારા ઘરમાં આવું કંઈ થશે ને ત્યારે ભાન આવશે કે ગરીબી શું કહેવાય. અચ્છા, મારા ઘરમાં આવશે ત્યારે મને ખબર પડશે ને. ત્યારની વાત ત્યારે જોવાઈ જશે મીરા. અત્યારનું કરને અને મારા ઘરમાં જે જ્યારે થવાનું હશે ને ત્યારની વાત તું જોજે. અત્યારે હું જે જોઈ રહી છું એ મને જોવા દે ને. અને રહી વાત તમારા બંને જણની, તો મહેરબાની કરીને અમારા ઘરના પગથિયા તો ચડશો જ નહીં ભીખ માંગવા માટે. વારે ઘડીએ રૂપિયા માંગવા આવી જવું છે, કંઈક ને કંઈક બહાના કાઢવા છે. ઘડીકમાં તૂટે છે, ઘડીકમાં બીમાર પડે છે, ઘડીકમાં આમ થાય છે, ઘડીકમાં તેમ. બસ આ બધું જ તમને લોકોને થાય છે, ખબર નહીં?
એક કામ કર ને, તારા વરથી ઓછું કમાવાય છે તો તું કમાવા જા ને, તો બંને જણ કમાશો તો ભેગું થશે અને આ બધું તૂટેલું ફૂટેલું તમારું રિપેર કરાવી ભાભી શકશો. કેટલું બોલશો? તમારી મર્યાદામાં હું એક શબ્દ નથી બોલતી. માન્યું કે તમે મોટા છો, તમને હક છે મને બોલવાનો, પણ આટલું બધું પણ ના બોલો કે કોઈ વાત મારા દિલ પર લાગી જાય અને મારા દિલથી બધું આ નીકળી જાય. અચ્છા, બદુઆ અને તું અને તારી બદુઆ લાગશે પણ મને. પહેલા તારે પર જે બદુઆ લાગી છે ને એ તો દૂર કર, પછી વાત કરજે મારી. હને બહુ થઈ ગયું તમારું. મારે છે ને આજે વાત કરવી જ પડશે ઘરે. કોને? અરે આના કરતાં સાચે ભીખ માંગવી સારી, પણ તમારા જેવા માણસ પાસે હાથ ફેલાવીએ ને એ તદ્દન ખોટી વસ્તુ છે ભાભી. હા, તમે ક્યારેય અમને કામ નહીં આવો. કેવા ખાતર ભાઈ અને ભાભી છો, પણ કામના કંઈ નથી. સારું ને, અક્કલ આવી ગઈ ને, અક્કલ આવી ગઈ ને. હવે ક્યારે માંગતી નહીં, હા પૈસા. આજે માંગી લીધા, આજ પછી ક્યારે પૈસા માંગવા આવતા નહીં. હું તો કહું છું કે તમે તમારું મોઢું બતાવાય નહીં આવો ને તો વધારે સારું. શું છે ને કે તમારું મોઢું જોઈને પણ દિવસ બગડે છે. હા, ગરીબની ગાય જેવા મોઢા લઈને બંને જણ આવી જાઓ છો હસબન્ડ વાઈફ. પ્લીઝ મહેરબાની કરજો, આવતા નહીં. હા, અને બાને મળવાનું મન થાય ને મહેશભાઈને તો તમારા ઘરે બોલાવી લેજો. એ સારું. બાકી છે કંઈ? ના, ના ના, કેવું હોય તો કહી દે, મનમાં નહીં રાખતી, પછી તારી બધું લાગી જાય ને. આવી ગયા તમે? ક્યાં ગયા હતા? કંઈ નહીં, આ બજારમાં ગયો હતો કંઈક નવો કામ ધંધો મળે તો શોધવા માટે. મને પણ ભાભી મળ્યા હતા, ના બોલવાના શબ્દો બોલ્યા છે. કેટલી નીચી દેખાડી છે મને આજે. મને તો મરવા જેવું થઈ ગયું છે. મને પણ આજે મોટા ભાઈનો દીકરો દેવેન મળ્યો હતો. કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો સંભળાવ્યા છે, પણ શું કરીએ, આપણી પરિસ્થિતિ આવી છે, એમાં આપણે શું કરી શકીએ બીજું? મહેશ, હું તો તમને એમ જ કહું છું કે આ બધું છોડો. નથી જોતા એ લોકોના પૈસા કે નથી જોતો સાથ. અરે જ્યારે નસીબમાં દુઃખ લખેલું હોય ને ત્યારે કોઈ સપોર્ટ ના કરી શકે. ઈશ્વરના મારને કોઈ ના ખમી શકે. મેં પણ એવું જ વિચાર્યું હતું. આ કર્યો હતો મેં મોટા ભાઈને ફોન. તો મેં જ્યારે ફોન કર્યો ત્યારે મોટા ભાઈનું કહેવું એમ છે કે હા ભલે મારા ઘરના લોકોને જે કહેવું એ કે, પણ હું તો તને હવે રૂપિયા આપીશ જ. અરે મેં કહ્યું મોટા ભાઈ હાથ જોડું છું, મારે એવા રૂપિયા નથી જોઈતા કે જેમાં તમારા ઘરના દરેક લોકોના જીવ બળતા હોય. પણ એ કહે છે કે હવે ગમે એમ કરીને હું તને રૂપિયા આપીને જ રહીશ. સમજાતું નથી કે કયો રસ્તો લેવો. બધા પોતપોતાનું વિચારી રહ્યા છે અત્યારે. જો હું તમને સીધી વાત કરું ને તો મારું મન નથી કે આપણે પૈસા માંગીએ. રહેવા દો, છોડો. જો હું તમને કહું ને તો આપણે અહીંયાથી દૂર જતા રહીએ. આપણે આ શહેરમાં રહેવું જ નથી. ઈશ્વર ભૂખ્યા ઉઠાડશે, સુડાવશે નહીં. અને જેની નીતિ સાચી છે ને એ વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડે ભૂખ્યો રહેતો નથી. અરે હવે આટલું થઈ ગયું છે ત્યારે આપણે કેવી રીતે દૂર રહેવા જતા રહીશું? અરે મારા મોટા ભાઈને શું લાગશે કે જ્યારે પૈસાની વ્યવસ્થા કરવાની હતી, જ્યારે પૈસા જોઈતા હતા ત્યારે એમની પાસે ગયા, એમની પાસેથી પૈસાની ભીખ માગી, અને જ્યારે હવે આપણા પૈસા માટે થઈને ઘરના લોકોની સાથે લડી રહ્યા છે ત્યારે આપણે પીઠ બતાવીને ભાગી જઈશું? તો શું કરવાનું? જ્યારે ભાભીના આવા કડવા વેણ સાંભળ્યા ને ત્યારે તો મને એવું જ થઈ ગયું હતું કે આવા ભાઈ કરતા ને આવા સગાવાલા કરતા તો એમનેમ સારા. રહેવાતું તો મારાથી પણ નથી સંભળાતું. દેવેન કહેતો હતો કે હા તમારી જેવા રખડું કાકા હોય એના કરતાં તો કાકા ન હોય એ વધારે સારું. હવે આવા બધા શબ્દો સાંભળીને તને શું લાગે છે કે મને એ રૂપિયાવાલા હશે? નહીં, પણ હવે મને મારા ભાઈવાલા છે. મારા ભાઈને ખોટું લાગે એવું હવે હું કંઈ કામ નહીં કરી શકું. ઠીક છે, તમારે જે કરવું એ કરો. હું તમને રોકતી નથી, પણ એટલું યાદ રાખજો, સમય કોઈનો સગો નથી. આજે આપણો ખરાબ છે તો કાલે એમનો ખરાબ આવશે, અને જે દિવસે વીતશે ને ત્યારે ખબર પડશે. અરે પણ તું હું કામને આવા નિહા નાખે છે? હા, આપણે લોકો હેરાન થઈ રહ્યા છીએ, કંઈ ઓછું છે? તે મોટા ભાઈને પણ હેરાન કરવાની વાતો કરે છે. ના, સાચું કહી રહી છું. દિલમાંથી જ્યારે બધું આ નીકળે ત્યારે બોલાઈ જાય. મને કોઈ શોખ નથી કે હું એ લોકોને આવું કંઈ બોલું, પણ એ લોકોનું વર્તન જ મને બોલવા પર મજબૂર કરી રહ્યું છે. જો મીરા, આ વાત તો તારી ખોટી પડે ને. એ લોકો એની જગ્યાએ સાચા જ છે.
હવે આપણી પરિસ્થિતિ નથી આવી એટલે એ લોકો સંભળાવીને જાય છે ને. એટલે બને ત્યાં સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણા જેવા દિવસો છે ને એવા દિવસો મોટા ભાઈના ના આવે. બસ. સારું. હા. મીરા તું બા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જતી હતી બેટા? કંઈ નહીં બા, થોડા કામથી. બા ખોટું લાગે તો ભલે, પણ એક વાત કેવી છે, કહેતી જાઉં? વાત કેવી છે કે ખોટું લાગે મને? હા, તમારા દીકરા ત્યાં પૈસા માંગવા આવ્યા હતા મોટા ભાઈ પાસે. મોટા ભાઈએ તો હા પાડી કે હું પૈસા આપીશ ને મદદ કરીશ, પણ એનો દીકરો અને મોટા ભાભી જે શબ્દો બોલ્યા છે ને બા, દિલ પર એવા તો વાગ્યા છે ને કે સંબંધો પરથી નફરત આવી ગઈ છે. અમે તો વિચારીએ છીએ કે આ શહેર છોડીને દૂર જતા રહીએ, એવી જગ્યાએ કે જ્યાં સગાવાલાનું કોઈ નામો નિશાન ના હોય. ના મીરા, કોઈના બે શબ્દ, કોઈના બે કડવા શબ્દ સાંભળીને આપણે જગ્યા ના છોડી દેવાય. અમે છીએ ને તારી સાથે, હું છું ને, અને નરેશ પણ છે. પછી તમારે શું કામ ડરવાનું? અને બાયુ તો બોલ્યા કરે, સ્ત્રીનો તો સ્વભાવ જ એવો હોય. એના હાથમાંથી ક્યારે પૈસા છૂટ્યા છે કે હવે છૂટે? પણ બા, ભલે ભાભી મદદ ન કરે તો કંઈ નહીં, સમજીએ છીએ કે ઘરમાંથી પૈસા કાઢીને કોઈને આપવાને એના માટે બહુ મોટું દિલ જોઈએ, પણ કમસે કમ જ્યારે ઘરે આવ્યા હોય કે જ્યારે મળ્યા હોય ત્યારે પ્રેમથી વાત તો કરી શકે ને. એ એનો સ્વભાવ જ નથી, બિલકુલ સ્વભાવ નથી. તું સાપને દૂધ પાઈને ઉછેરે અને પછી તું સાપને કે તું હવે મને નહીં ડંકતો તો એ એના ફૂફાડા મારવાનું ને ડંખવાનું ભૂલી જાય બેટા? નહીં, એવી જ રીતે માનવીનું છે. એનો જેવો સ્વભાવ હોય ને એવો જ રહી, એમાં ક્યાંય ફરક ન પડે. બકરીને તું ગમે એટલા ડીફણા માર, એ તને નહીં કરડે, કારણ કે એનો સ્વભાવ છે. એટલે રીચાનો સ્વભાવ જ આવો છે, આખું ઘર જાણે છે. બા, પણ તમે જ સમજો ને, અમને કંઈ શોખ થાય છે કે અમે આટલા કડવા વેણો સાંભળીએ કોઈના? અમે પણ સમજીએ છીએ કે આટલા કડવા વેણ સાંભળવાને એના કરતાં સારું કે કોઈના ઘરે હાથ લાંબો કરવા ના જઈએ, પણ અમારી મજબૂરી છે, અમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી અત્યારે. બેટા, કોઈના ઘરે કોઈની સામે હાથ લાંબો કરીએ એટલે અમે તારા નથી? અમે મહેશના નથી? બા. છીએ ને. એ તમે રીચા ભાભીને સમજાવો ને કે અમે તમારા છીએ. જો અમે તમારા હોત ને તો આવું સાંભળીને અત્યાર સુધી બેઠા ના હોત. તમને ખબર છે, કદાચ તમારા દીકરા તમને કંઈ નહીં કહેતા હોય, પણ ઘરે આવે ને તો ખૂણે બેસીને રોયા કરે છે, કારણ કે આજે એને અફસોસ થયો છે કે પોતાનો સગ્ગો ભાઈ પોતાની સગ્ગી ભાભી ન બોલવાના વેણ બોલે છે. શું કામ? ખરાબ સમય છે એટલે? બા, માણસને એના ભૂલી જવું જોઈએ કે હરેક વ્યક્તિનો એક દસકો હોય છે, એક ખરાબ અને એક સારો. ઈશ્વર બધાની પરીક્ષા કરે છે અને ઈશ્વર બધાને રિઝલ્ટ પણ આપે જ છે. બેટા, બધા જાણે છે, બધા સમજે છે, પણ સમજવું નથી, કારણ કે અત્યારે એના દિવસ સારા છે. અને એમાંય મારો નરેશ, ના ના ના, એ તો મારું શ્રવણ છે. શ્રવણ એ કોઈ દિવસ ના ન પાડે. મહેશ આવ્યો હતો ને, એણે તરત કીધું હતું કે હા હું આપીશ, પણ ઓલી કઈ છે ને, એણે ન આપવા દીધા. શું કરું હું પણ? અને તું કહે છે કે તમે સમજાવો. મેં એને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું હશે? અને જો એ સમજુ જ છે, એ કાંઈ દૂધ પીતી છોકરી તો છે નહીં. એણે જ જાતે જો સમજી ગઈ હોત કે હા આપણા ઘરના જ છે ને આ બધું એક લોહી છે, આપણે મદદ કરવી જોઈએ, આજે એનો વારો છે કાલે આપણો હોય, તો પછી ક્યારનું તમારું ઘર રિપેર ન થઈ ગયું હોત? સારું બા, જે હોય તે છોડો, અત્યારે મારે મોડું થાય છે, આપણે પછી મળીએ. હા, અને તું જરાય ચિંતા નહીં કરતી. હું ને નરેશ તમારી સાથે જ છીએ, અને મારો ભગવાન કરશે ને બધા સારાવાના થઈ જશે. હો બેટા? જય શ્રી કૃષ્ણ. હા, મહેશને કહેજે હવે રડે નહીં. હો બેટા, જા. क्या बा मंदिर ગયા હતા? હા. હું થયું બા? અરે કેમ, કોઈએ કંઈ કીધું? કંઈ તમે હાલતા હોય અને પગ મચકાઈ ગયો હોય? ના ના, મને કાંઈ નથી થયું. તો કેમ તમે રડવા કેમ મળ્યા આવીને તરત? મને હમણાં રસ્તામાં મને મીરા મળી હતી. મીરા મને કે બા
તમારા દીકરાએ પૈસા માંગ્યા હતા ને ઘર રિપેર માટે, હવે એ પૈસા અમારે નથી જોતા. અરે પણ એણે કંઈક બંદોબસ્ત કર્યો હશે એના કોઈ ભાઈ પાસેથી અથવા મહેશના કોઈ મિત્રએ આપ્યા હશે એટલે નહીં જોતા હોય. એમાં તો ક્યાં એમાં રડવાની વાત આવી? ના, એમ નથી. એ કહે છે કે રીચાને અને એ લોકોને નથી ગમતું ને કે અમને પૈસાની મદદ કરે, એટલે અમારે હવે પૈસા જોતા જ નથી. અરે પણ એમાં એને કઈ એમાં ના તો હું કામ પડશે રૂપિયા લેવાની? એ તો આપણા ઘરનો પ્રશ્ન છે ને. એ તો હું છે ને રીચાને ગમે એમ કરીને મનાવી લે, સમજ્યા, પટાવી લે ગમે એમ કરી. એને ખબર નહીં પડે. તમે રોવોમાં હું તમ તારે એની બધી મદદ કરી. એ ના પાડે છે રૂપિયા લેવાની એટલે તમે રોવો છો? ના, પેલો પેલો દેવેન એને ધમકાવા ગયો તો કે ખબરદાર જો મારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા તો રસ્તામાં ઊભો રાખીને મહેશને બહુ ધમકાવ્યો. દેવેનની આ હિંમત! અરે એ તો છોકરો કહેવાય એની આગળ. એનો કાકો છે, એનો માવતર છે, એને ભાન નહીં હોય દેવેનને? ઈ છે ને એની મા ઉપર ગયો છે. એના માના સંસ્કાર છે એનામાં, અને એની મા જ એને શીખવાડતી હશે કે આપણે કાકા સામે બોલવાનું, કાકો આપણું લૂંટી જાહે. પણ એને ખબર નથી કે કોને ખબર આપણે કાકાના ભાગનું જ ખાતા હોય તો. તમે છે ને રડવાનું બંધ કરો. હું દેવેનને તો હમણાં એક લઈ નાખું. જોવો ને એના કાકાની સામે બોલે એટલે આવા સંસ્કાર આપ્યા છે મેં એને, ભાન વગેરેનો. આ તો એના ભાગ હારા છે ને દામિની જેવી સંસ્કારી વહુ મળી, નકર એની યારે કોઈ લગ્ન ન કરત. હવે એમ બોલે કાકા સામે. નરેશ, ગમે તે થઈ જાય મહેશને મદદ કરજે. અને ના ના, તું નહીં કરી શકે ને તો હું મદદ કરીશ. મારી પાસે જે પૈસા છે ને એ બધા હું એને આપી દઈશ. અરે અત્યારે તો મને અંદરથી રોવું આવે છે કે મારા કારણે તમારે રોવું પડે છે. હું કેવો દીકરો છું કે હું એક નાના ભાઈને મદદ નથી કરી શકતો, અને એને કારણે મારી મા રોવે છે મારી આગળ. પણ તમે ઉપાધિ કરો માં, હું એને મદદ કરી. ભલે રીચા ના પાડે. રીચા ક્યાં એના બાપની ઘરેથી આ લાવી છે બધું. રસ્તે દેવેન મહેશને ખીજાતો તો બધા ભેગા પણ થઈ ગયેલા. તમે છે ને ત્યારે રડવાનું બંધ કરો, બધું સારું થઈ જાય. જો હાવ સાના રહી જાઓ હવે, અને ઉપાધિ નહીં કરો એવી. પપ્પા, આવી દમીને આવી બે. શું બેસે? જ્યારે જુઓ ને ત્યારે કંઈક ને કંઈક કરતા હોય. ક્યારેક છાપું વાંચતા હોય, ક્યારેક ટીવી જોતા હોય. તમારું બોલવાનું બહુ ઓછું છે નહીં પપ્પા? પણ આમાં શું બોલવું? બોલવી મમ્મી એમાં બોલવા દે તો બોલો ને. એ જ કહું છું તને. બોલવું એ તો કંઈ એનું ઉપજતું તો નથી. પછી હું ખોટું આપણે. હા પપ્પા, મને એવું કેમ લાગે છે કે તમે મમ્મીથી બહુ ડરો છો. મમ્મી જેટલું કહે ને તમે એટલું જ કરો છો. તમને કઈ વાતનો એટલો ડર લાગે મમ્મીથી? અરે નાના બેટા, એવું કાંઈ નથી. પણ એ કહેતી હોય બધું સાચું હોય, અને મને એમ લાગતું હોય કે આ બરાબર, એની વાત બરાબર છે, એટલે હું કે એમ કર્યા કરું. બાકી એમ કંઈ ડરતો નથી હું એનાથી. સાચું હોય એમ બહુ કહેવાય પપ્પા. મમ્મીએ કાકાને મદદ કરવાની ના પાડી દીધી, અને તમે કંઈ બોલી પણ ના શક્યા. એટલે એનો મતલબ એમ સમજુ ને કે મમ્મી જે કહી રહ્યા છે એ સાચું છે, કાકાની મદદ ના કરવી જોઈએ. નહીં, એમાં એવું છે કે જો પપ્પા કેટલું ખોટું બોલશો. તમને સરખી રીતે ખોટું બોલતાય નથી આવડતું. પપ્પા તમે શું કામ એટલું બધું ડરો છો? એકવાર મમ્મીને કંઈ કેમ નથી દેતા? હા, મમ્મીએ કાકાને પૈસાની મદદ કરવાની ના પાડી દીધી, અને અંતે કાકીએ પોતાના સ્વાભિમાનમાં મદદ લેવાની પણ ના પાડી દીધી. તારી વાત સાચી છે દમિની,
આપણા ઘરમાં ઝઘડા ન થાય ને એટલે મેં એમ કીધું એને થોડા દિવસ પછી હું મદદ કરીશ. નથી મેં તારી સાસુને કીધું કે હું મદદ નહીં કરું અને નથી બાને કીધું કે હું એને મદદ નહીં કરું. એમ ખાલી હમણાં રાખ્યું છે કે હું મદદ કરીશ એમ. પણ પપ્પા તમારે શું કામ આવું બધું કહેવું જોઈએ? તમે આ ઘરના મોભી છો, તમે જેમ કહો ને એમ જ થાય. તો પછી શું કામ આ બધું સહન કરો છો? અને ઝઘડો થઈને કેટલી વાર થશે? 1 વાર, 2 વાર, 3 વાર. તમે આ ઘરના વડીલ છો, તમે જેમ કહેશો ને એમ જ ઘરના વ્યક્તિઓએ કરવું પડે. પણ બેટા હવે એ વાત હવે મારા કાબુ બહાર વહી ગઈ છે. હા, જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં જો દબાવીને રાખી હોત ને તારી સાસુને તો અત્યારે મારું ચાલત. પણ હવે આ 25 વર્ષ થઈ ગયા. હવે આમાં અત્યારે હું ગુસ્સો કરું તો અત્યારે મારું કાંઈ ઉપજે નહીં. એટલે મેં કીધું હવે ઠીક એ કહે છે એમ એને એની રાજી થતી હોય તો હું એમ કરું. એટલે હું મદદ નથી કરતો. એ વાત તો સાચી છે પપ્પા કે હવે મમ્મીને કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે એમને ગમે એટલું સમજાવે, ગમે એટલું ટોકીએ ને તો એ આ વાતને સમજવાના જ નથી. એમને તો બસ એમનો કક્કો જ સાચો લાગે છે. હા બસ. અને જો હું મદદ કરું તો એ મારી યારે બાંધવા મળે અને બાને ન કહેવાનું કે તમારો નાનો દીકરો ભિખારી છે ને પછી બા ખૂણામાં બેઠા બેઠા રોવે અને પછી તને તો ખબર છે કે હું બાના આંગુડા હું ન જોઈ શકું. એટલે બા ખુશ રહે ને એટલે હું એને મદદ નથી કરતો અને તારી સાસુને એમ થાય કે હાલો મારું કયું કર્યું. પપ્પા કેવો જમાનો આવી ગયો છે, કેવો સમય છે. આજે એક સગો ભાઈ બીજા સગા ભાઈને મદદ નથી કરી શકતો. હા પણ એ ભાઈની મજબૂરી છે એટલે એ મદદ નથી કરતો. બાકી મને તો ઘણું અંદરથી એમ થાય છે કે હું મારા નાના ભાઈને મદદ કરું. એને આવો દુઃખી હું નથી જોઈ શકતો પણ મજબૂરીના હિસાબે હું કાંઈ બોલી નથી શકતો. પપ્પા મજબૂરી તો બધાની હોય છે, કાકાની પણ મજબૂરી છે ને એટલે તમારી પાસે પૈસા માગે છે. કાકા પપ્પા મને એવું લાગે છે કે આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. કાકાને સાચે જ જરૂર હશે તો જેટલી વાર પૈસા માગતા હોય ને, બાકી ભાઈના જ પૈસા લઈને એમને શું મળવાનું? હા દામિની, તારી વાત છે તો સાચી. તું મને એમ કહે છે કે મદદ કરવી જોઈએ અને મને એવું અંદરથી એમ લાગે છે કે નહીં મારે મદદ કરવી જોઈએ. તો હું મદદ કરીશ જ એની. હું આજ જ જઈશ અને એને કહીશ કે હું તને પૈસા આપીશ. ભલે તારી સાસુને બોલવું હોય એમ બોલે અને જો એને વધારે બોલશે ને તો હવે મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. પપ્પા એવું બધું કરવાની જરૂર જ નથી ને. તમે એકવાર મદદ કરી દીધી પછી મમ્મી શું કરી શકવાના છે? એટલે ડર્યા વગર કાકા પાસે જાઓ અને એમને કહી દો કે તમે એમની મદદ કરશો. હા, હું આજે જ જઈશ. ભલે તારી સાસુને જે બોલવું હોય ને એ બોલે. તે મને કીધું છે ને, હિંમત આપી છે એટલે હું આજ જઈશ અને એને બિચારાના ખુશ ખબર આપીશ. સારું. સારું. હવે ભાડાનું મકાન રાખ્યું છે ને તો શાંતિથી રહો. આપણી ઉપર છત છે ને એ મોટી વાત છે. એ મકાનનું જ્યારે થવાનું છે ત્યારે થઈ જ જશે. પણ એ મકાનમાં ઘણી બધી નિશાનીઓ છે અમારી. અમે બંને ભાઈઓ નાનપણથી લઈને ત્યાં જ મોટા થયા હતા. મારા પપ્પાની કેટલી યાદો સંકળાયેલી છે એ મકાન સાથે. ખબર છે તો શું કરીએ? એ વસ્તુ તો બધાને સમજવી પડશે ને. હા, મોટા ભાઈ. ભાઈ તમે આવો. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારી તબિયત સારી છે ભાઈ? હા મોટા ભાઈ, એકદમ સારી છે. જો હું તમને એક ખુશ ખબર સંભળાવવા આવ્યો છું. ખબર? કહો ને મોટા ભાઈ. તારે જે મકાનની ચિંતા છે ને, રિપેરિંગ કરાવવાનું છે મકાન, એ પડી જાય એ ચિંતા હવે તારે નથી કરવાની. જેટલો ખર્ચો થાય ને બધો હું આપીશ. પણ મોટા ભાઈ, હા મારે તમારા એ ભાઈથી હવે એક રૂપિયો નથી લેવો. હા, તમારા ઘરેથી દેવેન મળ્યો હતો અને ભાભી પણ આને થોડા દિવસ પહેલાં મળ્યા હતા. કહેવાનું ને ન કહેવાનું કેટલી વાતો કરી છે. માટે જુઓ, હા મારે આ રૂપિયા નથી જોઈતા અને હું બહારથી ક્યાંકથી લોન લઈને આ ઘર રિપેર કરાવી લઈશ. અરે ભાઈ, તું મને પારકો ગણે છે? અરે તારા ભાભીએ 2 શબ્દો તને કહી દીધા એમાં તને ખોટું લાગી ગયું? અરે પણ ઘરના લોકોના જીવ બાળીને મુખામને આપણે 2 ભાઈઓ વચ્ચેનો વ્યવહાર બગાડવો. અરે પણ મારો વ્યવહાર નહીં બગડે. હું તને રાજી ખુશીથી આપું છું. તારી ભાભીને જે કહેવું હોય કે, અને તને તો તારા ભાભીની સ્વભાવની ખબર છે ને, એ ભલે બોલે એની ઉપરથી તારે નથી કરવાની. મોટા ભાઈ, અમારા હિસાબે તમારા ઘરમાં ઝઘડા શું કામ કરાવવા જોઈએ? મોટા ભાભી અને દેવેનનો સ્વભાવ અમને ખબર જ છે કે તમે અમારી મદદ કરશો ને એટલે એ લોકો તમને ન બોલવાના વેણ બોલશે.
એની કરતાં સારું છે ને કે અમે અમારું કરીએ ને તમે તમારું. અરે મારા ઘરમાં ભલે ઝઘડા થાય પણ મારો ભાઈ એ દુઃખી રહે એવું ન જોઈ શકું. હું ત્યાં 32 જાતના ભોજન ખાઉં અને મારો ભાઈ અહીંયા રોટલો ખાય. અને હું એ તે મારા ભાઈને દુઃખી કરીને એની પાસેથી રૂપિયા ન લઈ શકું. એટલે મોટા ભાઈ, હું તમારી પાસેથી 1 રૂપિયો નથી લેવા માંગતો. જો ભાઈ તારે આ મદદ તો લેવી જ પડશે. તારે જે કહેવું એ કે, બાકી હું તો તને મદદ કરવાનો જ છું. અને તને તો ખબર છે કે આપણા 2 ભાઈ વચ્ચે કેટલો પ્રેમ છે. અને જો હું તને મદદ નહીં કરું ને તો આપણા બા કેટલું રોહે ખબર છે. એની આંખમાંથી આહુડા નહીં હુકાય તો હું બાને તું રોવરાવવા માંગશો. મારી જ ભૂલ છે કે એ દિવસે ઘરે આવીને મેં તમને આ બધી વાતો કરી. આ તમને વાત ન કરી હોત ને તો આ કંઈ થાત જ નહીં. નહીં સારું થયું તે વાત કરી એટલે અમને ખબર તો પડી, નહીંતર અમને શું ખબર. અને તું એવું નહીં માનતો કે મારા ઘરમાં ઝઘડા થાય એટલે તને દુઃખ થાય. તારે એ તારા ભાભીની જરીકે ચિંતા નથી કરવાની. અને દેવેન તારી સામે બોલ્યો છે તો હું મોટો ભાઈ થઈને તારી પાસે માફી માગું છું. અરે મોટા ભાઈ, મોટા ભાઈ, તમે માફી ન માંગો. અરે અમને શરમાવો નહીં. તમે જુઓ ને, એક તો અમે આ સજા ભોગવીએ છીએ અને હવે તમને અમારા પગમાં નમાવીને અમારે વધારે સજાઓ નથી ભોગવવી. તો પછી તું મદદ લઈ લેજે અને હું દેવેનને ઠપકો આપીશ. એ તારા કાકા છે, તારા માવતર સમાન છે, એની સામે તારે જેમ ફાવે એમ ન બોલાય. અરે પણ એ લોકોએ ક્યાં કંઈ ખોટી વાત કરી છે મોટા ભાઈ. સાચું જ તો કહી રહ્યા છે. મારી પાસે કોઈ નોકરી ધંધો કે કંઈ કમાણી નથી. એટલે હું તમને તમારા રૂપિયા ક્યાંથી પાછો આપી શકવાનો છું? જો એટલે તું મોટા ભાઈ રહેવા દ્યો ને. જો મોટા ભાઈ, હું તમને સમજુ છું, તમે મને સમજો છો, આ વાત બરોબર છે, પણ છોડો ને આ બધી વાતોને. નહીં, હું તને સમજુ છું ને એટલે જ જો મારા આંખમાંથી આહુડા વહી જાય. હવે તું હું વધારે રોડાવીશ તારા ભાઈને. ના મોટા ભાઈ, તમને રોવડાવીને અમને શું મળશે? અમે તો ઓલરેડી પહેલેથી જ દુઃખી છીએ, ક્યાંય ના રહ્યા નથી. ખબર ને ઈશ્વર કયા કર્મોની સજા આપે છે અમને. જો તમે શાંતિથી રહો ને, અમે તો એવું ઈચ્છીએ છીએ. ઠીક છે, જો તમે કહેતા હોય ને તો અમે વિચારીને જવાબ આપીશું. નહીં, વિચારવાનું તો નથી જ. હવે તમારે ઘર રિપેરિંગ જ કરાવવાનું છે અને બીજી કોઈ જાતની ચિંતા તારે નથી કરવાની અને તારે કાંઈ બોલવાનું નથી. ઠીક, હાલો હું હવે જાઉં છું. બા, મેં મહેશને આ પડી કે હું તને રૂપિયાની મદદ કરીશ, ભલે જેટલો ખર્ચો થાય એટલો. એ તો બિચારા પહેલાં ના જ પડતા હતા. એ કે નહીં, તમારા ઘરમાં ઝઘડા થાય એ અમારે નથી જોવાતું અમારાથી, એટલે અમે મદદ નહીં લેવી, તમે મદદ નહીં કરો. પણ પછી મેં બહુ કીધું ને ત્યારે એ 2 જણાએ આ પાડી. સારું થયું ને, બીજું કાંઈ નહીં. મારા જીવતા જીવ એનું ઘર તો સારું થઈ જાય. એટલે હવે તમે છે ને એ મહેશની જરીકે ઉપાધિ તમે નહીં કરતા. હા, બધું સારું થઈ જાય. હવે જો તમારા ભાઈએ ના જ પાડી છે કે એને પૈસા નથી જોઈતા તો દોઢ ડાયા બનવાની જરૂર ક્યાં હતી? અરે પણ વાંધો હું છે તારે એને મદદ કરું એમાં? અને હું એ કે તારા બાપ પાસેથી પૈસા લીધા છે. અચ્છા, મારા બાપ પાસેથી પૈસા નથી લીધા, પણ તમારી કમાણીમાં છે ને અમારો અધિકાર લાગે છે અને અમે કહીએ ને એમ કરવાનું હોય. અરે પણ દરિયામાંથી જરીક એક પાવડું તમે ભરો ને તો કાંઈ ઓછું ન થઈ જાય. આપણી પાસે ઘણા રૂપિયા છે, એમાંથી હવે એને થોડાક રૂપિયા આપી દઈએ, એમાં કાંઈ ઓછું નહીં થઈ જાય. એમાં એટલી બધી તું રાડ્યો શું નાખે છે? અચ્છા, દરિયામાંથી એક લોટો ખેર કાઢી નાખીશું તો ઓછું નહીં થઈ જાય? અરે કાંઈ નહીં, દરિયામાંથી એક કામ કરો ને, આખો દરિયો જુદો વારી દો તમારા ભાઈ પાછળ. અરે એ મારો હગ્ગો નાનો ભાઈ છે અને હું આવા મોટા ઘરમાં રહું અને એ નાના એવા એ ભાંગેલા તૂટેલા ઘરમાં રહે, કેમ મારાથી કેમ જોવાય? કેમ તો ના જોવાય તો આંખે પાટા બાંધી દો. આપણે નથી જોવું, એ બાજુ જાવ તો જોવું પડે ને, તો જીવ બળે ને. આપણે જવું નથી તો જીવ બાળવો નથી. જો મેં એને મદદની આ પાડી દીધી છે, તારે જે બોલવું હોય એ બોલ. આ ઘરમાં રહેવું હોય તોય ભલે અને ન રહેવું હોય ને તોય કાંઈ નહીં. બાકી મેં એને મદદની આ પાડી દીધી અને હું એને મદદ કરવાનો જ છું. હવે તો આમ જો એ મકાન રિપેરિંગ ન થાય ને તો એને નવું મકાન લઈ દઉં. હા હા, લઈ તો દો, ખબર પડે તમને. મારા ભાઈને નવું મકાન લઈ દેવું છે અને આટલા ઉછાળા કોની આગળ મારો છો? હા, આ ઘરમાં હું આવીને ત્યારે તમારી હાલત કેવી હતી ખબર છે? આ બધું મારા પગલાના પ્રતાપે છે. લો મોટા બોલ્યા. આજે તારા રીચા, કાંઈ નહીં. આજે તારા પગલાના પ્રતાપે છે ને એટલે જ હું કહું, આ પગલાં છે ને જેવા છે ને એવા હારા રાખ.
બસ નરેશ, બસ. રીચા, આ ઘરમાં હવે ઝઘડા બહુ થઈ ગયા. એ પણ મારા મહેશને મદદ કરવા માટેના ઝઘડા. પણ બેટા, તું આટલું બધું મોટેથી શું કામ બોલે છે? હા તો ધીમે બોલે તો તમારો દીકરો સમજતો નથી ને, એટલે મારે મોટેથી બોલવું પડે છે. અરે મારા દીકરાનો કોડિયો છીનવી અને તમારા દીકરાને ખવડાવવાનો, આ તો ક્યાંનો ન્યાય? બસ રીચા, બસ. મારી વાત સાંભળ. મને ખબર છે તું અને દેવેન મારા દીકરાને મદદ કરવા નથી માગતા, મારા મહેશનો વિરોધ કરો છો. હા કરીએ છીએ અને કરતા રહીશું. હા, કરજો. પણ એક વાત મારી સાંભળ બેટા. હા બોલો. હવે તમે પીલુડા પાડી દીધા છે ને, તો તમે તમારી વાત સંભળાવી જ દો, હું સાંભળી લઉં. બેટા, માનો જીવ છે. એક દીકરો સુખી હોય અને બીજો થોડોક દુઃખી હોય તો ઈ માં રડે નહીં તો બીજું શું કરે? રડો ને બા, રડો રડાય એટલું, પણ જે સંભળાવવાનું છે એ સંભળાવો ને. કલાક સુધી હું તમારું શું આ પીલુડા જ સાંભળતી રહીશ? આંસુ પાડતા રહેશો ને ઈ કરતા રહેશો. છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં માકડ માંડી છે તમે. એક માના આંગળાએ તને પીગળાવી નથી શકતા. ના, નથી પીગળાવી શકતા. મારા હકનું જાય ને ત્યાં મને કઈ પીગળાવી નથી શકતું. નરેશ, તું કાંઈ નહીં બોલ બેટા. અને રીચા, સાંભળ. આ મહેશ અને નરેશ બંને જણા નાના હતા. નરેશ મારો 10મું ભણતો હતો અને મહેશ 7મું. બસ એ જ વખતે તારા સસરાને માંદગી આવી અને એ ગુજરી ગયા. પૈસો ખર્ચતા પણ એ ઊભા તો નહોત થયા. અને પછી અમારા ઘરમાં તકલીફ પડવા માંડી, કારણ કે કમાવાવાળું કોઈ ન રહ્યું, કોઈ આવક નહીં. અને મેં વિચાર્યું બેવ છોકરાઓને હવે ભણતા ઉઠાડી દઉં, એના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. ત્યાં તો મારા મહેશે મને કીધું કે બા, મોટા ભાઈ ભણવામાં હોશિયાર છે અને મારા કરતાં મોટા છે, તો એક કામ કરીએ, આપણે બંને થઈને એને ભણાવીએ. મારી ના હોવા છતાં મહેશ જાતે જઈને સ્કૂલમાંથી નામ કઢાઈ આવ્યો અને ખેતરમાં વાડીમાં અમે બેવ જણા દાડી કરવા માંડ્યા. અને એણે નરેશની ફી ભરી, નરેશની જરૂરિયાત પૂરી કરી. અને પાછો નરેશને કહે, મોટા ભાઈ ચિંતા નહીં કરતા, અમે છીએ ને, અમે તમને ભણાવશું, બસ તમે ભણવામાં ધ્યાન રાખો. એટલે અત્યારે તમે જે કંઈ પણ કમાવ છો એમાં સૌથી મોટો હાથ મહેશભાઈનો છે. હા, એમને કાળી મજૂરી કરી તમને ભણાવ્યા, આ લેવલ પર લાવ્યા, અને અને હું એમને જ મદદ કરવા નથી માંગતી. હા, જે કામ મારે કરવાનું હોય ને, મારે નાના ભાઈને ભણાવવાનો હોય, એની જગ્યાએ નાનો ભાઈ મજૂરી કરે અને મોટો ભાઈ ભણતો તો. બસ હવે તમે કે બહાર અડશો નહીં, હું તમારા બંનેની માફી માંગુ. મને ખબર નહોતી કે મહેશભાઈ આટલું મોટું બલિદાન આપીને બેઠા છે. હું તો એટલું જ સમજતી હતી કે ખાલી મારા વરના રૂપિયાની કમાણી ખાય છે. મને માફ કરી દો બા, હું આજે જ જઈશ મહેશભાઈ અને મીરાની માફી માંગીશ. નરેશ, બોલો હવે અત્યારે આઈડિયા હું આપું કે ક્યાં જવું ક્યાં ના જવું? પછી કાલે તમે એમ કહેશો કે એક કામ કર, આ ટ્રીપ છે ને એ પણ તું પ્લાન કરી લે અને બધું બુકિંગ ને હું કરાવી લઉં. પછી એવું કરશું કે ટ્રીપમાં પણ હું એકલી જઈ આવીશ, તમે આવીને બેઠા રહેજો. તો એમ કે ને કે તારે એકલાને જવું છે તો તારે એકલાનું ગોઠવી દઉં. બોલ ક્યાં જવું છે? મારે જ્યાં જવું હશે ને ત્યાં જઈ આવીશ. તો મારી સાથે નથી આવવું? આવીશ ને, કેમ નહીં આવું? પણ તમે જ્યાં જવાનું કહેશો ને ત્યાં. અરે બાપા, હું તને ઓપ્શન આપવાનું કહું છું કે અહીંયા જવું છે કે અહીંયા જવું છે, ગોવા જવું છે કે સાપુતારા જવું છે, તમે તમારી જાતે ના આબુ વિચારી અંબાજી જવું શકો. છે કે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, લંડન જવું છે કે લીંબડી જવું? બોલો ને મમ્મી. બેટા, મારે તમારા બંને સાથે વાત કરવી છે. હા હા, વાત તો કરીએ પણ આ તમારો ફ્યુઝ ઉડી ગયો એવું કેમ લાગે છે? જો બેટા, અત્યાર સુધી હું આ મહેશભાઈને રૂપિયા આપવાની ના પાડતી હતી. આજે અચાનક મારી સામે એક એવી વાત આવીને ઊભી છે ને કે મારાથી તો
કાંઈ બોલાય એમ જ નથી બેટા. કાકાએ પાછા પૈસા માંગ્યા એટલે તમારું મોઢું આવું થઈ ગયું છે. ના બેટા ના, એમને રૂપિયા માંગ્યા ને ત્યારે સમજીને આપણે મદદ કરી દેવી જોઈતી હતી. હું વાત કરો છો મમ્મી? હા બેટા, તું કે હું એક વાત જાણતા જ નથી. અને એ વાત એ છે કે તારા પપ્પા અને તારા મહેશ કાકા જ્યારે નાના હતા ને ત્યારે એમના બાપુજી ગુજરી ગયા, એટલે કે તારા દાદા. અને એ સમયે એ લોકો પાસે ઘર ગુજરાતની આજીકી, આ ઘર ચલાવવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી. એના માટે બાએ બંને દીકરાઓની સ્કૂલ છોડાવી દીધી. પણ મહેશભાઈએ એમ કહ્યું કે ના, મોટા ભાઈ ભણવામાં હોશિયાર છે, હું ભણાવીશ, હું મજૂરી કરીશ. એટલે આજે મહેશભાઈ પાછળ રહી ગયા અને તારા પપ્પા આટલા મોટા સાહેબ બની ગયા. આમના આ બધું આપણી પાસે છે એમાં સૌથી મોટો હાથ તો મહેશભાઈનો છે. અને હું એમને જ રૂપિયા આપવાની ના પાડતી હતી. બેટા, બહુ મોટી ભૂલ થઈ છે. તું તારા મીરા કાકી અને મહેશભાઈને ફોન કર, બોલાવ એમને આજે ને આજે. મારે એમની માફી માંગવી છે બેટા. શું મમ્મી બોલાવ? આપણે કેટલી જગ્યાએ ભૂલ કરી છે ખબર છે? હા, એ ભૂલ થઈ છે ને એની જ માફી માંગવી છે. મારા પગ બહુ ભારે થઈ ગયા છે દામિની બહુ, હું એમની પાસે નહીં જઈ શકું. કેટલાની માફી માંગશું મમ્મી? કેટલાની માફી માંગશું? કાકાની, કાકીની, દામિનીની? મમ્મી તમે ચિંતા ના કરો, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે. હા બેટા, ભૂલ સમજાઈ ગઈ, પણ ભૂલની માફી પણ તો હોય ને. જો ભૂલ કર્યા પછી માણસ માફી ના માંગે ને અને સામેવાળો માફ ના કરે ને તો જીવન પર મન પર બોજ રહે, ભાર રહે. પ્લીઝ પ્લીઝ તું મીરા કાકીને ફોન કરીને બોલો. તારાને મારા કહેવાથી નહીં આવે પણ દામિનીના કહેવાથી જરૂર આવશે. મમ્મી હું હમણાં જ ફોન કરી દઉં છું અને એ લોકોને મળવા માટે ઘરે બોલાવું છું. હા, અને કહેજે કે મેં કહ્યું છે કે આવે. હા મમ્મી, હવે તમે શાંત થઈ જાઓ. પહેલાં તમને ભૂલ સમજાઈ ગઈ છે ને, હવે બધું જ સારું થઈ જશે. હા બેટા, બસ હું એકવાર માફી માંગી લઉં એટલે મારા મનનો ભાર હળવો થઈ જશે. ચાલ બેટા. મમ્મી, સૌથી પહેલા આપણે દામિનીની માફી માંગી લઈએ. હા દામિની, અમને માફ કરજે. મમ્મી તું નાની હતી છતાંય તું અમને સમજાવતી હતી અને અમે બેમાંથી એકે મૂર્ખ સમજ્યા નહીં. મમ્મી તમે માફી માંગો ને સારું ના લાગે, આવી વાતો ના કરો. તો હું માંગી લઉં, સોરી. ઇટ્સ ઓકે. તું ફોન કરો. હા ચાલ. મોટા ભાઈ ભાભી અમને અહીંયા ફોન કરીને કેમ બોલાવ્યા છે? હવે અહીંયા શું કામ બોલાવ્યા, કયા કારણે બોલાવ્યા, એ તો બધું તારી ભાભી જ કહે. મહેશભાઈ, મીરા, આજે તમને અહીં બોલાવવાનું બહુ મોટું કારણ છે. મને કોઈ વાતની જાણ જ નહોતી. હું વિચાર્યા વગર અપમાન કરતી રહી. પૈસાના ઘમંડમાં એવું હતું કે મને કોઈની જરૂર જ નથી. પણ આજે ખબર પડી કે આ તમારા મોટા ભાઈ એટલે કે મારા વર જે પોઝિશન પર છે ને એનો બધો શ્રેય મહેશભાઈને જાય છે. જો એ ના હોત ને તો આજે મારા વર ભણીને આટલા મોટા સાહેબ ન બન્યા હોત. મહેશભાઈએ કાળી મજૂરી કરી અને એના મોટા ભાઈને ભણાવ્યા ને હું મૂર્ખ સમજી જ ન શકી. ભાભી, જો જે થઈ ગયું એ પતી ગયું, હવે ભૂલી જાઓ. અને રહી વાત આ બંને ભાઈઓની, એક માના જણેલા બે દીકરા હોય તો એકબીજાને પાછળ કેવી રીતે મૂકી શકે? આપણે અલગ અલગ ખાનદાનમાંથી આવ્યા છીએ, કદાચ આપણી વચ્ચે લાગણી ન હોય પણ એ એક ખોડે જન્મ્યા છે એટલે એકબીજાની સાથે ઊભા રહે એ તો એમની ફરજ છે ને. અને આમ પણ એ સમયે હું તો ભણવામાં ડફોર હતો સાવ. મોટાભાઈ હોશિયાર હતા એટલે મને એમ હતું કે જો મોટાભાઈ ભણશે તો આપણો જ પરિવાર આગળ આવવાનો છે ને, અને ક્યાં કોઈ બીજાને કામ લાગવાનું છે. આપણા પરિવારમાં મોટાભાઈ પોતાના સપના પૂરા કરી શકશે એટલા માટે થઈને જ તે એમને ભણાવ્યા હતા. મહેશભાઈ,
તમે નાના થઈને પણ મોટું મન રાખ્યું અને હું મોટી થઈને પણ મોટું મન ના રાખી શકી. અરે તમારા આવા કપરા સમયમાં મને ભગવાને આપેલું લખલૂટ છે, છતાંય તમને મદદ કરવા ન આવી અને તમને મેણા ટોણા માર્યા, ન બોલવાનું બોલી. દેવેનની તો હિંમત જ ન થઈ કે તમારા લોકોની સામે આવે, એટલે એને કહ્યું છે કે મારા વતી કાકા અને કાકીની માફી માંગજો. ને મીરા, હું તારી બહુ મોટી ગુનેગાર છું. ભાભી બસ કરો હવે, અમને કેટલા પાપમાં નાખશો? આ તમે રડો ને તો એ બધા પાપ અમારા પર ચડે છે. એક તો આ દિવસ જોઈએ છે, તમે હજી દુઃખી કરવા માંગો છો? ના, તો પછી રડો નહીં, હસતા મોઢે અમારી પાસે બેસો, વાત કરો. તમારે જે કહેવું હોય ને એ બધું અમે સાંભળવા તૈયાર છીએ. હા તો તમારા બંનેની મોટપ છે. બાકી આજના જમાનામાં કોઈ અપમાન આવું કરે ને મારા જેમ તો એ માફ ન કરે. અરે ભાભી, તમે તો અમારા મા બાપની જગ્યાએ છો અને આમ પણ તમારે લોકોએ આ રીતે માફી થોડી માગવાની હોય. માફી તો અમારે માગવી જોઈએ. મમ્મી, હવે આ માફી બહુ મંગાઈ ગઈ. હવે જે મુદ્દાની વાત છે એ કરીએ. હા, મેં તને કીધું હતું ને કે હું તને મદદ કરીશ, અને આજે તો હું એકલો નહીં, તારી ભાભી પણ કહે છે કે એને આપણે મદદ કરવી જ છે, અને એટલે જ અમે તમને બંનેને અહીંયા બોલાવ્યા છે. જો આ રૂપિયા છે. મોટા ભાઈ, આ તારે નહીં, આ તારે કોઈ આનાકાની કર્યા વગર લઈ લેવાના છે. નહીં મોટા ભાઈ, હું આ રૂપિયા નહીં લઈ શકું. આ રૂપિયા તમે રાખો, મેં સગવડતા કરી લીધી છે. જો મહેશભાઈ, તમે આ રૂપિયા નહીં લો ને તો અમને લોકોને લાગશે કે તમે મને ને દેવેનને માફ નથી કર્યા. પ્લીઝ, હું તમારા હાથ જોડું, આ રૂપિયા લઈ લો ને. એનો મતલબ એમ કે હજુ મહેશ અને મીરા આપણને પારકા ગણે છે, ના મોટા ભાઈ, એટલે મદદ નથી લેતા. ના, એવી કોઈ વાત નથી. આ બાણી જ તો કહેવત છે ને કે ડાંગે માર્યા પાણી નોખા ન થાય. અમે તમારા છીએ તો કંઈ મટી નથી જવાના, પણ પૈસા બંને ભાઈઓનો સંબંધ બગાડતા હોય ને તેવા પૈસા અમારે નથી જોતા. પણ હવે નહીં બગાડે. મારી ગેરસમજણ, મારી ના સમજને લીધે થયું હતું. જો મહેશભાઈ, તમે આ પૈસા નહીં લો ને તો મને એમ જ લાગશે કે તમે અમને માફ નથી જ કર્યા, તમે અમને પારકા ગણો છો. જુઓ કાકા પ્લીઝ, એકવાર અમારી વાત માની લો. મહેશ, ઠીક છે, તમે આ પૈસા લઈ લો, પણ હા આ પૈસા લઈ લઈએ ને એનો સીધો મતલબ એવો નથી કે તમે અમારાથી કિનારો કરી લેશો. પૈસા લઈ લઈએ ને ઘર ઠીક થઈ જાય પછી તમારા બધાએ ત્યાં આવવાનું છે. એટલે છતનું કામ જ્યારે રિપેર થતું હશે ને તો અમે બધા મદદ કરવા પણ આવીશું. હો, અને 100 વાતની એક વાત, બા, આ પૈસા હું આપું છું, પણ એક શરતે. શરત? હા, જુઓ ભાભી, તમે મારી શરત સાંભળો. હજુ પણ તારે શરત રાખવી છે? હા, રાખવી છે, અને તમે તો વચ્ચે બોલતા જ નહીં. અમે સમયસર પૈસા આપી દઈશું, તમે જરાય ચિંતા ના કરો. આ રૂપિયા એક જ શરતે મળશે. શું શરત છે ભાભી? હવે પહેલા કોઈ શરત મંજૂર છે? મંજૂર છે. તમે વચ્ચે નહીં બોલો, કહ્યું ને મંજૂર છે ને? હા. તો પહેલા હાથ લાવો. આ પૈસા તમારા છે અને ક્યારેય તમારે પાછા નથી આપવાના. અને મારી પણ એક શરત છે, તારું મકાન જ્યાં સુધી રિપેર ન થાય ને ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. હા, અને નહીં રહો ને તો બિસ્તરા પોટલા તમારા અહીંયા લઈ આવીશું અમે. ના ભાભી, આટલા બધા હેરાન નહીં કરો, ડર લાગે છે અમને. આ બધાની શરતો ક્યારે પૂરી કરી લઈશું? એની કરતાં સારું છે કે અમે અહીંયા આવી જઈએ છીએ. સારું.